વિવેકભાઈની જગ્યાએ તમને ગુજરાતી ટેક ગુરુ કહીએ તો પણ ચાલે એવું છે. આ કરવા પાછળ કેટલી મહેનત લાગે છે? તમે આને લાઈક સાઈડ પર કરી શકો કે તમારે આખો દિવસ આમાં સ્પેન્ડ કરવો પડે છે? એટલે અત્યારે છે ને મારે સોશિયલ મીડિયામાં જેમ કે ઇન્સ્ટાગ્રામમાં 1.1 મિલિયન પ્લસ ફોલોવર્સ છે, ફેસબુકમાં 1.5 લાખ પ્લસ છે અને યુટ્યુબમાં અરાઉન્ડ 45,000 જેટલા સબસ્ક્રાઈબર્સ છે. તો તમારી જર્ની એક નાના ગામથી ચાલુ થઈ, Yes. તો ત્યાં એક આવો ટેકનું કંઈક પેજ બનાવો કે એ આવી ઇન્ફોર્મેશન આપો, એવી તમને લાઈક કેવી રીતે લાઈક એ આઈડિયા કેવી રીતે આવે? એટલે પછી હું સિલેક્ટ થઈ ગયો, ખબર નહીં કેમ, અને પછી થોડી ઇન્ટર્નશિપ હતી અને પછી હું ટેક બને ટીમમાં એઝ અ કોન્ટેન્ટ રાઇટર તરીકે જોઈન થયો. ત્યારે મને મહિનાના 1,500 રૂપિયા મળતા. અત્યારે પણ બધાને ક્વિક ફેમ અને ક્વિક મની Definitely. આ બે વસ્તુઓ જ જોઈતી હોય છે. Yes, yes. અને એમાં ઘણા લોકો ઘણી બધી એવી વસ્તુઓની ભૂલ કરી જતા હોય છે, સ્પેશિયલી યંગસ્ટર જે છે, કે ઘણાને એવું લાગે કે ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો અપલોડ કરીને તમને પૈસા મળે. કારણ કે ઘણા ફેન્સ ફોલોવર્સ મળે એટલે પહેલાં એમ જ પૂછે તમને તો ઇન્સ્ટાગ્રામ કેટલા લાખો કરોડો રૂપિયા આપે છે. પણ હું આજે બધા સાથે એક વાત ક્લિયર કરવા માગું છું. નમસ્તે વિવેકભાઈ, સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં. થેન્ક યુ સો મચ. થેન્ક વિવેકભાઈની જગ્યાએ તમને ગુજરાતી ટેક ગુરુ કહીએ તો પણ ચાલે એવું છે. તમે લોકોને આટલી સરસ સરસ માહિતી જે પ્રોવાઈડ કરો છો ઇન્સ્ટાગ્રામ અને તમારા બીજા અકાઉન્ટ્સ થ્રુ, યસ. તો આ કરવા પાછળ કેટલી મહેનત લાગે છે? તમે આને લાઈક સાઈડ પર કરી શકો કે તમારે આખો દિવસ આમાં સ્પેન્ડ કરવો પડે છે? સો બેઝિકલી હું પહેલેથી વાત કરું તો એઝ ઓફ નાઉ હું ફૂલ ફ્લેજમાં જ આ કરીએ છીએ. ઇન શોર્ટ હું મારું જે પ્રોફેશનલ કરિયર છે અત્યારે મારું સોશિયલ મીડિયા જ છે. ઓકે. કારણ કે પહેલાં હું સાઈડમાં કરતો, હમ. એટલે અત્યારે છે ને મારે સોશિયલ મીડિયામાં જેમ કે ઇન્સ્ટાગ્રામમાં 1.1 મિલિયન પ્લસ ફોલોવર્સ છે, ફેસબુકમાં 1.5 લાખ પ્લસ છે અને યુટ્યુબમાં અરાઉન્ડ 45,000 જેટલા સબસ્ક્રાઈબર્સ છે. એટલે જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં એવું હતું કે હું છેલ્લી 5 થી 6 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છું, ટેક ઇન્ડસ્ટ્રીમાં. પરંતુ મારું પોતાનું પેજ ગુજરાતી ભાષામાં જે ટેક પેજ છે અત્યારે, એ મેં લાસ્ટ 2 વર્ષ પહેલાં શરૂ કર્યું હતું. ઓકે. એટલે આમ જુઓ તો હું જે ટેક બનર છે, જેટલા લોકો જોતા છે, જે ટેકનિકલ ગીક્સ છે મારી જેવા, તમને બધા ઓળખતા જ હશે. એટલે એમાં હું જે ઇન્ડિયાની સૌથી મોટી ટેક ચેનલ કહી શકાય ટેક બનર છે. એટલે જ્યારે મારી કોલેજ લાઈફ હતી ત્યારે હું એની ટેક બનર ટીમમાં વર્ક કરતો એઝ અ કોન્ટેન્ટ રાઇટર. અચ્છા. અને પછી સોશિયલ મીડિયા મેનેજર તરીકે હું એમાં વર્ક કરતો. ધેન પછી મેં એ છોડી ધનંજય ટેક કરીને એક કોન્ટેન્ટ ક્રિએટર છે, એની સાથે સ્ક્રિપ્ટ રાઇટર અને સોશિયલ મીડિયા મેનેજર તરીકે પણ કામ કર્યું. નાઇસ. અને પછી હું અમદાવાદ જોબ કરવા આવ્યો હતો. એક અહીંયા ગુજરાત ફર્સ્ટ આઈ થિંક છે, હા હા. ન્યૂઝ ચેનલ છે, એની જે એક બ્રાન્ચ હતી પહેલાં ઓટીટી ઇન્ડિયા કરીને, હમ. એમાં હું સોશિયલ મીડિયા હેડ હતો. ઓ. એટલે પછી 2 મહિના જેટલી મેં ત્યાં જોબ કરી. પછી મને એમ થયું કે ભાઈ આ મારી પાસે જે નોલેજ છે, મારે ટેકનું નોલેજ છે, હું અત્યારે લોકો સુધી નથી પહોંચાડી રહ્યો. એટલે મને એમ લાગ્યું કે ભાઈ મારે મારું કંઈક કરવું છે. એટલે માત્ર 2 મહિના મેં જોબ કરી અને પછી ઘરે જઈને મેં ફૂલ ફ્લેજમાં શરૂ કર્યું. અને ખાસ વાત તો એ છે કે અત્યારે જે ગુજરાતી મીડિયા ફેક્ટરી મારી ચેનલ છે, એમાં મારો ફેસ આવે છે, એટલે લોકોને એમ છે કે હું એક જ છું, પરંતુ હકીકતમાં અમે બંને કોફાઉન્ડર છે, હું અને મારો ફ્રેન્ડ વેદાંત દવે. ઓકે. અમે બંને આ સાથે પેજ શરૂ કર્યું હતું. અને એમાં એવું છે કે જે પ્રી પ્રોડક્શન હોય કન્ટેન્ટનું, સ્ક્રિપ્ટિંગથી લઈને વિડીયો શૂટિંગ સુધી, એ બધું હું કરું છું. ઓકે. અને પોસ્ટ પ્રોડક્શન તમને તો ખ્યાલ જ હશે, હા. આ સેટઅપ છે, પછી એડિટિંગની Editing પ્રોસેસ ને છે, બધું, સોશિયલ હા. મીડિયા હેન્ડલિંગ છે, એ બધું મારું કોફાઉન્ડર કરે છે. ઓકે. સો એ રીતે હું કરતો હતો અને અત્યારે પણ કરું છું. સો જેને એવો પ્રશ્ન હોય કે ભાઈ મારે આમાં મારું કરિયર બનાવવું છે, તો હું એવી સલાહ આપીશ, ટુ બી ઓનેસ્ટ. કારણ કે અત્યારે લોકો ગાંડાની જેમ યુટ્યુબની પાછળ પડી ગયા છે કે ભાઈ બિલકુલ. મારે કોન્ટેન્ટ ક્રિએટર બનવું જ છે. નહીં, સારી બાબત છે, પરંતુ મારી એડવાઇસ છે કે ભાઈ પહેલાં તમે એક સારી સેફ જોબ ગોતો. કારણ કે મેં પણ એમ જ કર્યું હતું. Agree. અને એમાં તમારી સાઈડ ઇન્કમ જો જનરેટ થાય પછી તમારી પાસે સેવિંગ્સ આવે, પછી તમે થોડા ગેજેટ્સ વસાવો, જેમ કે ફોનમાંથી અત્યારે કોન્ટેન્ટ ક્રિએશન થઈ શકે છે. હા હા હા. એટલે પછી આગળ હું વાત કરીશ કે કઈ રીતે મેં કોન્ટેન્ટ ક્રિએશન શરૂ કર્યું. એટલે હું કહીશ કે પહેલાં ભાઈ તમે પહેલાં સારી એવી સેફ જોબ ગોતો ને પછી આ ફિલ્ડમાં આવો. એ તમારી એડવાઇસ સાચી વાત છે. મેં પણ એ રીતે જ કર્યું કે હું Yes, એવું નહીં કે yes. મેં કામ કરવાનું બંધ કરી દીધું કે કંઈ ના હોય અને આમાં, કેમ કે આમાં પૈસા પણ બહુ લાગે છે. Yes, લોકોને એવું definitely. આજકાલ એવું લાગે છે કે એક આઈફોન તમારી જોડે હશે એટલે બધું થઈ ગયું, પણ એવું નથી. એની સારો હવે એટલા બધા કન્ટેન્ટ ક્રિએટર માર્કેટમાં છે ને કે બહુ તમારે બધા બેસ્ટ છે. આપવું બહુ જરૂરી છે. Yes. તમે રેન્ડમ વસ્તુ આપશો તો એ નહીં ચાલે, કેમ નહીં કે ચાલે. બધા બેસ્ટ આપતા હોય તો તમારે બેસ્ટથી બેસ્ટ આપવું પડે. ડેફિનેટલી.
એટલે એ તો તમારી જર્ની એક નાના ગામથી ચાલુ થઈ. તો યસ. ત્યાં એક આવો ટેકનું કંઈક પેજ બનાવો કે એ આવી ઇન્ફોર્મેશન આપો, એવી તમને લાઈક કેવી રીતે લાઈક એ આઈડિયા કેવી રીતે આવ્યો? સો બેઝિકલી હું પહેલેથી વાત કરું કે કઈ રીતે હું ટેકનું નોલેજ મને મળ્યું. હા. સો આમ તો મને ખબર નથી પડતી મારું જીવન કઈ રીતે મારે શરૂ કરવું, કારણ કે હું ગોલલેસ વ્યક્તિ હતો પહેલાં, ટુ બી ઓનેસ્ટ. પહેલાં ગોલ જ નહોતો કે ભાઈ જીવનમાં મારે શું કરવું છે. એટલે હમ. 7મું 8મું ભણતો ત્યારે મને એવું હતું કે ભાઈ મારે સિવિલ એન્જિનિયર બનવું છે, કારણ કે મારો કઝિન છે અત્યારે એક સિવિલ એન્જિનિયર છે અને એવું હતું કે ભાઈ એમ પૈસા સારા મળે છે એટલે એન્જિનિયર બનવું છે. પણ ત્યારે ખબર નહોતી કે ભાઈ સાયન્સમાં અને એમાં સ્પેસિફિક એ ગ્રુપમાં આપણે સિવિલ એન્જિનિયર કરવાનું હોય. અને ગણિત સાથે મારો 36નો આંકડો છે એટલે ગણિત મને ફાવતું જ નથી. પછી એવું થયું કે ભાઈ 8મું 9મું 10મું પૂરું થયું એટલે ધીમે ધીમે પછી ખબર પડી કે કઈ ફિલ્ડમાં કેટલા સ્કોપ છે. એટલે પછી મને મારો બીજો એક કઝિન છે બેંકમાં અત્યારે જોબ કરે છે, એટલે પછી મને એમ થયું કે ભાઈ બેંકની જોબ પણ સારી, પૈસા મળે છે. પછી સેમ વાત ત્યાં જ આવીને ઉભી રહી, કોમર્સમાં ગણિત આવે. પછી થયું કે ભાઈ આ આપણી લાઈન નથી. પછી એમાં એવું હતું 10મામાં મારા સારા પર્સન્ટેજ આવ્યા હતા, એટલે પછી લોકોએ કીધું કે ભાઈ તું હોશિયાર છો તો સાયન્સ લઈ લે. મેં કીધું વાંધો નહીં, સાયન્સ લઈ લઈએ. એટલે સાયન્સ લીધું. પછી એ ખબર નહોતી એ ગ્રુપ લેવું કે બી ગ્રુપ લેવું. હવે અમારા ગામમાં એવી સિસ્ટમ હતી કે ભાઈ શરૂઆતના 15 દિવસ બંને ગ્રુપમાં તમને સ્ટડી કરવા સ્ટડી કરવા બેસાડે. મળે. એટલે ભાઈ એમાં તો ફિઝિક્સ આવે, ઇન શોર્ટ જે મેથ્સ બહુ આવે, જ. એટલે પછી મારા માઇન્ડમાં બેઠું નહીં. બાયોલોજીમાં મને થોડું રસ હતું એટલે પછી મેં બી ગ્રુપ રાખ્યું. તેમ છતાં મને ખબર તો નહોતી જ કે મારું બી ગ્રુપ રાખીને આગળ શું કરીશ એમ. એટલે પછી મેં બી ગ્રુપ રાખી લીધું. 12મું પણ પૂરું થઈ ગયું અને 12મામાં શોકિંગ વાત એ છે કે મારે ખાલી 60% જ આવ્યા હતા, કારણ કે મેઇન વાત એ છે કે 1 થી 10 સુધી હું સ્કોલર સ્ટુડન્ટ હતો. હવે ત્યારે હું ટોપ 5 ને ટોપ 10માં જ હતો, પરંતુ 12મામાં અમુક કારણોસર એવું થયું કે સ્કૂલ ચેન્જ કરવી પડે, સ્કૂલ બંધ થઈ ગયું, તો એવા બધા ઇસ્યુ હતા. પછી બહુ થોડાક ઇસ્યુના કારણે પછી આ મારી સ્ટડી ઇફેક્ટ થઈ. અને પછી મને વિચાર આવ્યો કે હવે હું શું કરીશ. એટલે પછી મેં ઘણા બધા મારા ફ્રેન્ડ્સ હતા એને પૂછ્યું કે ભાઈ કોઈ બાયોટેકનોલોજી કરે છે, કોઈ માઇક્રોબાયોલોજી કરે છે. તો પછી મારી જે અમરેલીની કોલેજ છે કમાણી સાયન્સ કોલેજ, ત્યાં મેં એડમિશન લીધું માઇક્રોબાયોલોજીમાં. અને ત્યાં જ મારો જે ફ્રેન્ડ છે વેદાંત દવે, એ સેમ એડમિશન લેવા આવ્યો હતો. આમ તો અમે બંને 8મા ધોરણથી સાથે હતા, પરંતુ વચ્ચે થોડો કોન્ટેક્ટ નહોતો, એના કારણે ખ્યાલ નહોતો કે ભાઈ એડમિશન સેમ કોલેજમાં લેવા આવવાનો છે. પછી ત્યાં એડમિશન થયું અને કોલેજ દરમિયાન અમે સાથે જ હતા. પછી વેદાંત છે એ પહેલેથી જે ટેક ગીક હતો, ત્યારે મને ટેકનું નોલેજ નહોતું, એટલે એને હું જોતો. એ ત્યારે ટેક બર્નર ટીમમાં ઓલરેડી કોન્ટેન્ટ રાઇટર વેબસાઇટમાં વર્ક કરતો. પછી મને પણ રસ પડ્યો કે ભાઈ આ વસ્તુ મને ગમે છે ને મારું નોલેજ છે, એટલે મને ટેકનું નોલેજ ગેઇન કરવાનો શોખ થયો. મારી પાસે ત્યારે સ્માર્ટફોન હતો, એટલે હું એમાંથી વિડીયોઝ જોતો, બધું શીખતો. અને પછી જે ટેક બર્નર છે ને એક સ્ટોરી મૂકી કે ભાઈ એને કોન્ટેન્ટ રાઇટરની જરૂર છે. મેં એમાં એપ્લાય કર્યું. ત્યારે મારી પાસે એવું વર્ક નહોતું, સીવી નહોતું કે હું એને દેખાડી શકું કે ભાઈ આ રીતે હું વર્ક કરું છું, પણ એને એક હિન્દી કોન્ટેન્ટ રાઇટરની જરૂર હતી. અને હું પહેલેથી આર્ટ્સનો વ્યક્તિ છું એ મને પછી ખબર પડી, કારણ કે ધીમે ધીમે આપણે ક્રિએટિવ, કારણ કે આ બધી વસ્તુ એવી છે આપણને કોઈ સલાહ દેવાવાળું નહોતું કે ભાઈ. અને અમારા કુટુંબમાં આજની તકે મારા સિસ્ટર, મારા કઝિન્સ, મારા બાપુજી, મારા બાબુ, મારા કાકા, મારા કાકી બધા જ ટીચર છે. ઇવન મારા બંને સિસ્ટર છે, બંને ટીચર છે. એક હું જ છું કંઈક અલગ ફિલ્ડમાં છું, એટલે એવું છે. એટલે પછી વેદાંતના કારણે મને ટેકનું નોલેજ આવ્યું, મેં એપ્લાય કર્યું. અને મારું ત્યારે હું પોએમ્સ ને એવું બધું લખતો, આર્ટિકલ્સ ને એવું હિન્દીમાં, અને મારું લખાણ સારું હતું. એટલે પછી હું સિલેક્ટ થઈ ગયો, ખબર નહીં કેમ. અને પછી થોડી ઇન્ટર્નશીપ હતી અને પછી હું ટેક બર્નર ટીમમાં એઝ અ કોન્ટેન્ટ રાઇટર તરીકે જોઈન થયો. ત્યારે મને મહિનાના 1500 રૂપિયા મળતા. એટલે ભાઈ આપણે કોલેજ કરતા, હવે ઘરેથી પૈસા લેતા, 1500 રૂપિયા બહુ મોટી વાત કહેવાય. કારણ કે આપણને એમ થાય કે ભાઈ આપણા સેમેસ્ટરના પૈસા આપણે ભરીશું અથવા તો રિચાર્જ આપણે કરાવીશું. એટલે પછી એમ મજા આવી કે ભાઈ આમાં આપણે ધીમે ધીમે આગળ વધીશું. પછી કોલેજ પૂરી થઈ ત્યાં સુધી તો મજા આવતી. પછી મારા ગોલ, આમ લોંગ ટર્મ ગોલ કેમ કહી શકાય કે ભાઈ અત્યારના નાના નાના બાળકોને પણ ખ્યાલ હોય કે મારે આ બનવું છે, એવો ગોલ નહોતો. એટલે પછી એમાં એવું છે કે હું આધ્યાત્મિકતા સાથે જોડાયેલો છું. અને મારા ગુરુશ્રી છે આપણે રાજકોટ પાસે સરદાર ગામ છે, ત્યાંના પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી. એટલે હું અવારનવાર કથા વાંચન પછી શ્રવણ કરવું એ બધું પહેલેથી જ મારા મમ્મીના કારણે, મારા ફેમિલીમાં એવું આખું બેકગ્રાઉન્ડ છે, એટલે આધ્યાત્મિકતામાં મને રસ હતો. એટલે પછી એમાં આવતું કોલેજમાં હું ડિસ્ટિંક્શન સાથે પાસ હતો માઇક્રોબાયોલોજીમાં, એટલે એમાં બી સ્કોપ હતો. અને સાથે સાથે મારી સ્કિલ પણ ઇમ્પ્રૂવ થતી હતી કે ભાઈ મારે મીડિયા ફિલ્ડમાં પણ કંઈક કરવું છે, પણ હું કન્ફ્યુઝ હતો. હવે અહીંયા એક એવી વસ્તુ આવે છે
કે તમે બંને ફિલ્ડમાં સારા છો અને ફેમિલીનો પણ સપોર્ટ છે. હું ખબર નહીં બ્લેસ્ડ છું, મારી મિડલ ક્લાસ ફેમિલીમાંથી જ બિલોંગ કરીએ છીએ, પરંતુ અમારા મમ્મી પપ્પાએ ક્યારે પણ અમને 3 ભાઈ બહેનોમાંથી કોઈને પણ નથી રોક્યા કે તમે આ કરો. એટલે એ ભગવાનની કૃપા છે. એટલે પછી મેં ક્યાંક કથામાં સાંભળ્યું હતું કે જ્યારે તમારા બધા બારણા બંધ થઈ જાય ત્યારે કોઈક મોટા સંતને પૂછો કે તમે શું કરવાના છો. હવે એ વસ્તુ એમ છે, એ ભણેલા નથી એ સંત, પરંતુ એની પાસે ઊંચાઈ છે કે એ તમને કહી શકે આ વ્યક્તિ કેટલામાં છે અને ક્યાં આગળ વધવાનો છે. એટલે પછી હું મારા ગુરુશ્રી પાસે ગયો અને મેં પૂછ્યું કે ભાઈ આવી રીતે છે અને હું કેમાં આગળ વધું. એટલે પછી મને વિચારી અને મારા ગુરુશ્રીએ કીધું કે તું તને જે શોખ છે એને જ પેશન જે છે એમાં જ પ્રોફેશન બનાવ. પરંતુ એણે મને 3 સૂત્ર આપ્યા હતા અને આ 3 સૂત્રથી જ હું અહીંયા સુધી છું. અને 3 સૂત્ર એ હતા કે સૌથી પહેલાં તો જે આપણે વર્ક કરીએ છીએ એમાં માથા પછાડીને મહેનત કરવાની. બીજું એ કે કોઈ દિવસ અનીતિનો રૂપિયો નહીં લેવાનો. અને ત્રીજું એ કે આ બંને મુકાઈ જાય તેમ છતાં પણ ભગવાન ઉપરથી વિશ્વાસ ના હટવો જોઈએ. અને આ 3 સૂત્ર હું જેટલા પણ વ્યુઅર્સ છે એને પણ કહેવા માગું છું, કારણ કે આ મને એકલાને નથી આપ્યા, જેણે પણ સક્સેસ લાઈફમાં જોઈએ છે ને આ 3 સૂત્ર ખાસ ઉતારવા જોઈએ. એટલે પછી મેં આંખ બંધ કરી અને મારે પહેલેથી જ માઇન્ડ એવો હતો કે મારા ગુરુશ્રી કે એ જ, બીજું કશું નહીં, કારણ કે મને ખ્યાલ છે કે એ કહેશે મારા સારા માટે જ છે. એટલે પછી મેં ત્યારથી શરૂ કર્યું અને ધીમે ધીમે અત્યારે અહીંયા છું. એ સાચી વાત. તમે સ્પેશિયલી આધ્યાત્મિક છો એટલે હું તમને આ પૂછવા માંગુ છું, બીકોઝ હું પણ એટલી જ આધ્યાત્મિક છું. અને તમને શું લાગે છે કે આધ્યાત્મનો માણસની સક્સેસ કે માણસના જીવન પર કેટલો પ્રભાવ હોય? 100% હું તો એમ માનું છું મારા જીવન પ્રમાણે કે 90% આધ્યાત્મિકતાના કારણે છે. કારણ કે મારી ફિલ્ડ એવી છે ને આપણી બધાની મીડિયા લાઈફમાં જે હોય છે એની ફિલ્ડ એવી હોય છે, અવારનવાર કયા દિવસે ક્યાં ટ્રાવેલ કરવાનું થાય એનું નક્કી નથી હોતું. કેવા કેવા લોકો આપણા સંપર્કમાં આવે છે એનું નક્કી નથી હોતું. કેવી કેવી જગ્યાએ આપણે રહેવાનું હોય છે એવું નક્કી નથી હોતું. અને જે લોકો આધ્યાત્મિક નથી એને જે આ દેશ કાળ કર્મ જે કહેવાય એ લાગી જાય છે. કારણ કે હું દુબઈ ગયો છું, હું હોંગકોંગ ગયો છું. વિવો કંપનીની જે ટૂર હતી એમાં મને હોંગકોંગ ગુજરાતી ઇન્ફ્લુએન્સર તરીકે ઇન્વાઇટ કરવામાં આવ્યો હતો, એટલે હું ત્યાં ગયો હતો. હવે ત્યાં વેજ ફૂડ મળવું ઇમ્પોસિબલ જેવું છે. તેમ છતાં હું તો પ્યોર સાત્વિક ભોજન જ લઉં છું, હું લસણ ડુંગળી પણ નથી ખાતો. અને દુબઈમાં પણ હું 1 વીક રહ્યો, ત્યાં પણ મેં લસણ ડુંગળી વગરનું જ ફૂડ કન્ઝ્યુમ કર્યું છે. અને હોંગકોંગ ગયો હતો તો મારી સાથે ફૂડ કેરી કરીને ગયો હતો. એટલે એમાં ઓવરઓલ હું એ કહેવા માગું છું કે આધ્યાત્મિકતા તમને એક લિમિટ આપે છે. અત્યારે ઘણા લોકો એમ કહે છે કે મારે લિમિટલેસ બનવું છે. નો ડાઉટ તમે તમારા કરિયરમાં બનો, પૈસા કમાઓ કે તમારા માતા પિતાને અઢળક સુખ આપો, એમાં લિમિટલેસ કરો, પરંતુ તમારું જીવનમાં એક લિમિટ હોવી જોઈએ કે ભાઈ મારે આ વસ્તુ નથી કરવાની. અત્યારે ઘણા યંગસ્ટર અથવા તો ખબર નહીં ક્યાંથી મિથ આવી ગયું છે કે ભાઈ હું લિમિટલેસ છું, મને કોઈ કાંઈ રોકી ના શકે. હા ભાઈ, વાત સાચી છે, પરંતુ તમારું જીવન, તમારી મર્યાદા કોઈક સારા સંત, તમારા માતા પિતા અથવા તો ભગવાનના હાથમાં હોય છે, એને અનુરૂપ તમારે જીવન જીવવું જોઈએ. જેમ કે ભાઈ હું હોંગકોંગ છે અથવા તો દિલ્હી અવારનવાર મહિનામાં 3 થી 4 મારે ઇવેન્ટમાં જવાનું થતું હોય છે. હવે ત્યાં બધા આલ્કોહોલ કન્ઝ્યુમ ઓબ્વિયસલી હું નથી કરતો. હા, એટલે હું નથી કરતો, ત્યાં બધા કરતા હોય. મારે એવી જ મિટિંગમાં બેસવાનું થતું હોય, તેમ છતાં પણ હું એક ગ્લાસને બી નથી અડતો. હું પાણી કન્ઝ્યુમ કરું છું. જેમ કે આપણે મોદી સાહેબનો બી એક વિડીયો વાયરલ થયો હતો, ભાઈ વિદેશમાં હતા, તેમ છતાં પણ એ આધ્યાત્મિકતાના કારણે. એટલે ક્યાંક ને ક્યાંક મોદી સાહેબમાં પણ એ જોવા મળે છે. જેટલા પણ લોકો સક્સેસને કંઈક આંબી ચૂક્યા છે એની પાછળ આધ્યાત્મિકતા એક બહુ મોટો ભાગ ભજવે છે. એટલે હું તો મારું છું મારી લાઈફ અકોર્ડિંગ કે આધ્યાત્મિકતા એ કોઈ પણ માણસને સક્સેસ થવા માટે એક સારો એવો ભાગ ભજવે છે. ને વિરાટ કોહલી પણ એક્ઝામ્પલ લઈ લો, પ્રેમાનજી મહારાજ. યસ, મોટા ભાગના લોકો અત્યારે પ્રેમાનજી મહારાજ દર્શન કરવા જાય છે. એટલે ઇન શોર્ટ આધ્યાત્મિકતા છે એ તમારા સક્સેસનો એક ડેફિનેટલી એક ભાગ છે. આઈ અગ્રી, બીકોઝ આધ્યાત્મિકતામાં એટલું આગળ ગયા પછી મેં પણ મારી લાઈફમાં પણ એટલા ચેન્જીસ આવ્યા. એ સક્સેસ તમે ડિફરન્ટ વસ્તુઓ, નવા રસ્તા તમારા ખુલે. આ તમારા ગુરુ તમને કહેતા હોય ત્યારે એવું લાગે કે આવું થતું હશે, પણ તમે ખુદ અનુભવ કરો ને. કેમ કે મહાકુંભમાં બી આપણે જેટલા ઇન્ટરવ્યુઝ ને બધા જોયા છે એમાં તમે જોયો તો ટોપના લોકો છે ને એ જ બધું છોડીને એવું કહે કે આ બધું તો છે જ, પણ જે પરમ સત્ય, જે એક સત્ય છે એ છેલ્લે શું ગમે પ્રશ્ન એ જ આવી રહે છે કે ભાઈ આટલું થયા પછી શું એમ. એટલે એન્ડનું અત્યારથી પ્રિપેરેશન કરવી જોઈએ. એ બરાબર છે. આ તમે જે પ્રિપેરેશન કરી એ બધામાં, પણ સ્પેશિયલી આપણે અગર બેક ટુ ટેક ટોપિક પર આવીએ તો અત્યારે જે એકદમ જે ક્વેશ્ચન બધાના બહુ હોય છે અને જેના પ્રોબ્લેમ પણ બહુ થઈ રહ્યા છે એ છે સાયબર ક્રાઇમ. જે ફ્રોડ એટલા થઈ રહ્યા છે અત્યારે તો, લાઈક કોઈનો કોલ, અનનોન નંબરનો કોલ ઉઠાવતા પણ બીક લાગે માણસને. તો એક સાયબર ક્રાઇમ કયા ટાઈપના હોય, કયા થાય છે અને એનાથી બચવા માટે આપણે શું કરી શકીએ?
અત્યારે છે ને ઘણા બધા સાયબર ક્રાઇમના હેક્સ આવી ગયા છે. હમ હેકર્સ અત્યારે અઢળક એવા રસ્તાઓ ગોતે છે જેના કારણે બીજાના પૈસા લૂંટી શકે. જેમ કે હમ રિસેન્ટલી જ એક સ્કેમ આવ્યો છે. મેં રીલ પણ બનાવી છે અને ખૂબ હમ વાયરલ, આઈ થિંક 3 થી 4 મિલિયન વ્યૂઝ આવ્યા છે. ઓકે એમાં એવું કરે છે સ્કેમર્સ છે ને, તમને પૈસા મોકલે છે 1-2 હજાર રૂપિયા. હા પછી તમે ગૂગલ, ઓબ્વિયસલી છે અનનોન નંબરમાંથી આપણા હમ પૈસા આવે એટલે યુપીઆઈ એપ્લિકેશન ઓપન કરવાના છે. ઓપન કરે, પિન નાખે. થોડા હમ ટાઈમમાં હવે ખબર નહીં શું ફિશિંગ અટેક કરે છે અથવા તો હા એ કયા એવા માલવેર અથવા તો સ્પાયવેર આપણા ફોનમાં એડ કરે છે જેના કારણે આપણા અકાઉન્ટમાંથી આપણી જે ડિટેલ્સ હોય છે કન્ઝ્યુમ કરી અને પછી એ લોકો આપણા જે પૈસા હોય છે લઈ લે છે. આવી લઈ લે બીજી છે ઘણી બધી લિંક્સ આવે છે. ઇવન મારી સિસ્ટર સાથે પણ આવું થવાનું હતું, પણ એને મને પૂછ્યું જેના કારણે ના થયું. હમ અનનોન નંબરમાંથી કોલ આવ્યો હતો કે ભાઈ તમારા ઘરે એક પાર્સલ આવે છે, તમે ઓર્ડર કર્યું છે. હા હા એટલે મારી સિસ્ટર ઓબ્વિયસલી મને પૂછ્યું કે મેં આવું કર્યું નથી, તેમ છતાં પણ કેમ મને આવો કોલ આવ્યો. હા તો પછી મેં ડિટેલ જોઈ, પછી નંબરનું થોડું ટ્રુ કોલરમાં જોયું, હમ એટલે પછી સ્પેમ કોલ હતો. એટલે પછી મેં કીધું આના કોલ આવે તેમ છતાં પણ એને રિપ્લાય ના કરતા. હા પછી એના વોટ્સએપ મેસેજ આવ્યા, કોલ આવ્યા, તેમ છતાં પણ એને રિપ્લાય ના આપ્યા. એટલે બચવાનો તરીકો તો એક જ છે, કારણ કે અત્યારે હેકર્સે તમને હેકિંગ કરવાના ઘણા બધા રસ્તાઓ હા ગોતવાના જ છે. બચવાના તરીકા તો એક છે, કોઈ પણ અનનોન નંબરમાંથી આવતી લિંક ઉપર ક્લિક ના કરવું. હમ કોઈ પણ અજાણ્યા નંબરમાંથી કોલ આવે છે ને એમ કહે છે કે ભાઈ આટલા હું તમારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરું છું, મને આટલા આપજો, અથવા તો XYZ કાંઈ પણ કે. પૈસાની બાબતમાં તમારા સગા સંબંધી, તમારા મિત્રો સિવાય અન્ય વ્યક્તિના કોલ આવે જેને તમે નથી ઓળખતા, હમ તો ભાઈ એને રિપ્લાય જ ના આપો. હું તો એમ કહું છું, કારણ બિલકુલ કે તમે રિપ્લાય આપશો તો પ્રોસેસ આગળ વધશે. હમ અને અનનોન એપ્લિકેશન ડાઉનલોડ ના કરવી. કોઈ પણ એપીકે ફાઇલ્સ છે અથવા તો એટલે એપીકે ફાઇલ્સ અમુક સેફ હોય છે, પરંતુ હમ અમુક એવી સ્પાયવેર અથવા માલવેરવાળી જે એપીકે ફાઇલ્સ હોય છે એને હા ઇન્સ્ટોલ ના કરવી જોઈએ. ના કરવી જોઈએ એટલે મેઇન ઇશ્યુ તો એ જ છે હમ કે અનનોન નંબર અથવા તો અનનોન લિંક્સ ઉપર ક્લિક કરવાથી લોકોને સાથે સ્કેમ થઈ જાય છે. એટલે અનનોન લિંક્સ, અનનોન નંબરમાંથી આવતા મેસેજ, એના ઉપર ક્લિક કરવાનું ટાળો. હા કેમ કે મને પણ એકવાર એ ફોન આવેલો કે તમારું પાર્સલ કંઈક અટકેલું છે હમ. અને એમાં કંઈક ક્વેરી છે, તમારે તો આ કરવું પડશે. તો પણ મને એ વખતે ખબર હતી કે યસ, મારું કોઈ યસ. પાર્સલ આવ્યું જ નથી નહીં આવતા. અને એવું મેં ફોરેનથી કોઈ પાર્સલ મંગાવ્યું જ નથી. તો અટકે કેવી રીતે આમાં? હવે હમ. આ લિંક પર ક્લિક કરવાનું આ થોડુંક ડિફિકલ્ટ થઈ જાય. લાઈક યસ. યંગસ્ટર માટે થોડું ઇઝી છે, પણ જ્યારે એક થોડા એજેડ હોય જેમને લાઈક એટલો મોબાઈલ ફ્રેન્ડલી ના હોય જે યસ, લોકો, યસ, એ લોકો માટે ડિફિકલ્ટ થાય ને, એ લોકો જોડે વધારે સ્કેમ થતા હોય છે. યસ. 100%. અત્યારે તો પેલા પોલીસ વાળા બી બહુ ચાલે છે કે હું આ હા, એસીપી હા, કે આ હા. યસ, કમિશનર કે યસ, આ યસ, યસ. છું એવું એ બધું. સ્કેમ એટલે બી છે. એટલે અને સારા સારા લોકો જોડે સ્કેમ થાય છે. એટલે ધીસ ઇઝ વેરી રિસ્કી. યસ. એક બીજું સ્કેમ થાય છે કે જે આધાર કાર્ડને આપણે જે ડિટેલ આપણી ફરતી થઈ જાય છે, તો હમ. હવે એને તો કેવી રીતે રોકી શકાય આપણે? એમાં એવું છે કે જ્યારે તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરો છો અથવા હમ આધાર કાર્ડ બનાવો છો, હમ ત્યારે માસ્ક આધાર કાર્ડનો એક ઓપ્શન આવે છે. અચ્છા જેમાં કેવું હોય છે, આપણે 12 ડિજિટનો જે આધાર નંબર હોય છે, હમ એમાં શરૂઆતના 8 આંકડા હોય છે, એ ક્રોસ મારેલા હોય છે, હા ચોકડી હોય છે, હા અને છેલ્લા 4 ડિજિટ જ હોય છે. હમ હવે કોઈ પણ એવી ઓથોરિટી નથી કે જે તમારો આધાર નંબર માગી શકે. જેમ કે હોટેલમાં તમે ચેક ઇન કરો છો, એને હમ તમારી ડિટેલ્સ જોઈએ છે. કરેક્ટ આપણે આઈડી પ્રૂફ આપ્યું હમ અને પછી છેલ્લા 4 ડિજિટ જોતા હોય તો રાખીએ, અધરવાઇઝ હમ એ આપણા ઉપર નથી. એટલે માસ્ક આધાર કાર્ડ ડાઉનલોડ કરવું જોઈએ. ઓકે અને અત્યારે અવેલેબલ પણ છે કે તમે યુઆઈડીઆઈની વેબસાઇટમાં જઈને આધાર ડાઉનલોડનો ઓપ્શન આવે છે, ત્યાં તમે માસ્ક આધારનો ઓપ્શન આવે છે. હમ અથવા તો જેને નથી ખબર કે આ વેબસાઇટ શું છે, સિમ્પલી ગૂગલ કરી શકે છે, અથવા યુટ્યુબમાં વિડીયો અવેલેબલ છે, હાઉ ટુ ડાઉનલોડ માસ્ક આધાર કાર્ડ. હમ એટલે હમ તમને બધી પ્રોસેસ ત્યાં મળી જવાની છે. એટલે તમારી આધાર ડિટેલ અહીંયાથી લીક ન થાય. એટલે હા આનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે ઘણીવાર આપણે આપવી જ પડતી હોય. સપોઝ કોઈ બી કનેક્શન ઘરમાં લેવું હોય કે હમ કોઈ બી હમ. વસ્તુ જોઈતી હોય, ત્યારે એ લોકો આધાર કાર્ડ માંગે છે. હવે એ તો એજન્ટ્સ હોય. એટલે મને ઘણીવાર એક ક્વેશ્ચન થાય કે એ લોકો આપણું આધાર કાર્ડ, આપણા ફોટોઝ એ તો હમ હમ. લેતા જ હોય છે. તો એ લોકો પણ એવું કરી શકે કે ભાઈ યસ, એનું મિસયુઝ થઈ શકે એવું? યસ, ડેફિનેટલી. કારણ કે ડાર્ક વેબ એવી વસ્તુ છે ને હમ કે એમાં આપણા ડેટા સેલ થાય છે, આપણને નથી કરેક્ટ. ખબર. હમ આપણા જે બેકગ્રાઉન્ડ ડેટા છે, આપણા ફોન નંબર્સ હોય છે, આપણી એડ્રેસ હોય છે, અથવા હા તો પર્સનલ ડિટેલ્સ હોય છે, એ સેલ થાય છે. હમ હવે આપણને નથી ખબર. હવે ક્યાંક ને ક્યાંક આવા લોકોથી જ એ આઈ થિંક કલેક્ટ કરતા હશે અને પછી હમ ત્યાં જ આ બધા ફેલાતા હશે. હા પોસિબલ છે એ. તો આ તો સાયબર ક્રાઇમની વાત થઈ. નેક્સ્ટ મારે છે એક બહુ જ ટોપિક એવા વાત કરવી છે જે આજકાલના યંગસ્ટર માટે છે, કે જેમ આપણે પહેલાં વાત કરતા હતા કે સોશિયલ મીડિયાનું જે અત્યારે એકદમ ઘેલછા આપણે કહી શકીએ યસ, યસ. કે બધાને ઇન્સ્ટા ઇન્ફ્લુએન્સર બની જવું છે, બધાને યુટ્યુબર બની જવું છે, પણ લોકો એ નથી સમજતા કે આ એક હોબી તરીકે તમે લેશો અને તમારું ટાઈમ એમાં વેસ્ટ થઈ જશે. યસ. તમારા યર્સ એમાં જતા રહેશે અને તમને ખબર નહીં પડે. 100%. તો હવે એ લોકોને
આ સોશિયલ મીડિયા એટલે ઇન્સ્ટાગ્રામ કે બીજા જેટલા પણ પ્લેટફોર્મ યુટ્યુબ પર છે એના પરથી અર્નિંગ એ લોકો પોતાના મોબાઈલ થ્રુ કેવી રીતે કરી શકે, અગર તમે એ એડવાઇસ આપી શકો? સો બેઝિકલી આમાં એવી વસ્તુ છે કે જે લોકોનું પેશન છે કે મારે કોન્ટેન્ટ બનાવવો છે, તો સૌથી પહેલાં અર્નિંગને આપણે સાઈડમાં મૂકીએ કે ભાઈ અર્નિંગ એ બાય પ્રોડક્ટ છે, કરેક્ટ. નો ડાઉટ આપણી જરૂરિયાત છે, પરંતુ કઈ રીતે આવે એની પહેલેથી વાત કરીએ તો સૌથી પહેલાં જેને પણ કોન્ટેન્ટ બનાવવો છે એને પહેલાં પોતામાં શું નોલેજ છે એ જાણવું પડે. જેમ કે મને ટેકનું નોલેજ છે, મને વિશ્વાસ છે કે હું આજથી 20 વર્ષ સુધી કે બસ જ્યાં સુધી મારામાં તાકાત છે ત્યાં સુધી વિડીયો બનાવતો રહીશ ટેક રિલેટેડ. તેમ છતાં પણ મારી પાસે ટોપિક નહીં ખૂટે અને મારું જે પેશન ટેક પ્રત્યે છે એ નહીં ખૂટે. હવે અત્યારે લોકો ભૂલ શું કરે છે, આ ઇન્ડસ્ટ્રીમાં પૈસા સૌથી પહેલાં ઓપનલી વાત કરું, ટેક ઇન્ડસ્ટ્રી અને ફિનાન્સ ઇન્ડસ્ટ્રી બહુ બધા છે, કારણ કે ટેક અને ફાઇનાન્સ ક્રિએટરોને અઢળક બ્રેન્ડ પૈસા આપે છે. એટલે લોકો શું કરે છે, અનબોક્સિંગના વિડીયો બનાવવાનું શરૂ કરી દે. નોલેજ નથી ટેકનું કે ભાઈ પ્રોસેસર શું કહેવાય, ડિસ્પ્લેમાં કેટલા હર્ટ્સ હોય છે, કેટલા નીટ્સની બ્રાઇટનેસ હોય છે, કેટલા વોટનું ચાર્જિંગ હોય છે. ઘણા બધા એવા નાના નાના પ્રકાર છે કે જેને આપણે ડીપમાં નોલેજ સ્ટડી કરવા પડે. હવે આ તો થઈ ગઈ ટેકની વાત. હવે જેને ફેશન ઇન્ફ્લુએન્સર બનવું છે તો એને ભાઈ ફેશનનું પૂરું નોલેજ હોવું જોઈએ. જેને ફાઇનાન્સ ઇન્ફ્લુએન્સર બનવું છે એને ફાઇનાન્સની A to Z ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ. એટલે અર્નિંગ કરવાની શરૂઆત અહીંયાથી થાય છે કે ભાઈ મારે કેમાં આગળ વધવું છે. એટલે પહેલાં પોતાની કેટેગરી નિશ છે એને ક્લિયર કરો, વિઝન ક્લિયર કરો કે મારે કેમાં કન્ટેન્ટ બનાવવા છે. આ થઈ ગયા બાદ હું અત્યારના જેટલા પણ કોન્ટેન્ટ ક્રિએટર જેને બનવું છે એને સલાહ આપીશ, કોન્ટેન્ટ ક્રિએશન શરૂ કરતાં પહેલાં તમે મિનિમમ 30 વિડીયો શૂટ કરીને રાખો વિથ એડિટિંગ. એડિટેડ 30 વિડીયો તમારા ડ્રાફ્ટમાં હોવા જોઈએ. અને હું લોકોને એ સજેસ્ટ કરીશ કે ડાયરેક્ટ લોંગ ફોર્મ યુટ્યુબમાં આવવા કરતાં પહેલાં શોર્ટ ફોર્મમાં ટ્રાય કરો, કારણ કે તમે સ્ટડી કરો છો અથવા તો જોબ કરો છો અને સાઈડમાં શરૂ કરવું છે અર્નિંગ માટે. તો હું એ જ સજેસ્ટ કરીશ કે પહેલાં શોર્ટ ફોર્મ કન્ટેન્ટમાં તમે ધીમે ધીમે જુઓ કે તમારું કેટલું પોટેન્શિયલ છે, પછી તમે લોંગ ફોર્મમાં આવો, કારણ કે શોર્ટ ફોર્મમાં તમારી મહેનત ઓછી પડે છે અને બીજું પણ કામ કરી શકો. એટલે એ જોવો. અને જરૂરી નથી કે ભાઈ પહેલાં જ આપણે સારો આઈફોન લેવો જોઈએ કે સારો કેમેરો લેવો જોઈએ કે સારું માઇક લેવું જોઈએ. મારી વાત કરું તો રેડમી નોટ 10 પ્રો જે 12,000 થી 14,000નો સ્માર્ટફોન હતો, મેં લીધો હતો. હવે એમાં જ વિડીયો શૂટ કરતો હતો. માઇક હતું મારા ફ્રેન્ડ વેદાંતનું હતું, એની પાસેથી મેં લીધું હતું. ટ્રાયપોડ હતું મારા ત્રીજા ફ્રેન્ડનું હતું. અને કન્ટેન્ટ એવી રીતે શૂટ કરતો, કારણ કે મારું ઘર છે અમરેલી જિલ્લાનું બાબરા ગામ છે, હાઈવે ટચ ઘર છે. હવે ત્યાં આખો દિવસ વાહનના અવાજ આવે, હોર્નના અવાજ આવે, એટલે હું રાતે શૂટ કરતો. અને બેકગ્રાઉન્ડ આવા કંઈ ત્યારે હતા નહીં. આજથી 1.5-2 વર્ષ પહેલાંના જે ઇન્સ્ટાગ્રામમાં મારા પહેલાંના ફોલોવર્સ હશે અથવા તો હજુ પણ મારી પ્રોફાઇલમાં વિડીયો જોશો તો મરૂન પડદાવાળી દિવાલ છે, મરૂન પડદો માર્યો હતો. અને રાતે હું શૂટ કરતો 1-1.5 વાગ્યા સુધી, અને નોઇસ ન આવે એના કારણે રાતે શૂટ કરતો. અને ત્યારે એસી નહોતું ને પંખો શરૂ કર્યો તો માઇકમાં અવાજ આવે એટલે પરસેવે રેબ જેબ, એટલે પછી મારે ધીમે ધીમે બધું કરવું પડતું. એટલે શરૂઆત એવી જ થાય. પણ નો ડાઉટ જો તમારી પાસે આઈફોન હોય, સારું માઇક હોય તો તમે એમાં બી શરૂઆત કરી શકો છો. અને ધીમે ધીમે અત્યારે અમે ઇક્વિપમેન્ટ્સ લીધા છે, તે પ્રોપર સ્ટુડિયો છે, સારા એવા કેમેરા પણ શૂટ કરીએ છીએ અને વિથ પ્રોપર સેટઅપ અમે એડિટિંગ પણ કરીએ છીએ, ટીમ પણ છે. એટલે અર્નિંગની વાત રહી તો પહેલાં તો તમે જો હું તમને ફેક્ટ છે એ જ વાત કરું છું, અર્નિંગનો ગોલ લઈને કોઈ દિવસ સોશિયલ મીડિયામાં ના આવું. કારણ કે જો તમે અર્નિંગનો ગોલ લઈને આવશો તો તમે ક્યારેય સક્સેસ નહીં થાવ. કારણ કે આ ફિલ્ડ હું છે એવી વાત કહું છું, તમારા 100% ચાન્સીસ નથી કે તમે સક્સેસ જશો જ. આમાં જો તમારો વિડીયો વાયરલ થઈ ગયો તો ચાલી જશે, અધરવાઇઝ તમે મહેનત કરો એક દિવસ વાયરલ થશે એ 100%ની વાત છે. 30 વિડીયોમાંથી એક વાયરલ થશે જ. એટલે આ કેવું છે ખબર છે, આપણે કેમ માઇક્રોબાયોલોજીનું મેં કોર્સ કર્યો, BSc 3 વર્ષ આપ્યા, એવી રીતે તમારે આમાં કોર્સ છે. આ લોકો સમજતા નથી, લોકો એક હોબી તરીકે લે છે, નહીં, પરંતુ આને એઝ અ પ્રોફેશન બનાવવું હોય તો આમાં તમારે 3 વર્ષ 2 વર્ષ 5 વર્ષ આપવા પડશે અને પછી તમારું આઉટપુટ મળશે. તમને ડાયરેક્ટ ડિગ્રી તો નથી મળતી BScની. એવી બિઝનેસ જેવું છે. ઓબ્વિયસલી તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, ભોગ આપવો પડે, પછી જ તમને આનું આઉટપુટ મળે છે. એટલે અર્નિંગ સાઈડમાં મૂકી પેશન ફોલો કરવું હોય તો ફોલો કરો, ના નથી, પરંતુ અર્નિંગનો ગોલ લઈને સોશિયલ મીડિયામાં આવવું નહીં. એઝ અ ફેક્ટ વાત કરું છું, બીઇંગ અ કોન્ટેન્ટ ક્રિએટર. અત્યારે પણ બધાને ક્વિક
ફેમ અને ક્વિક મની આ Definitely. બે વસ્તુઓ જ જોઈતી હોય છે. Yes, yes. અને એમાં ઘણા લોકો ઘણી બધી એવી વસ્તુઓની ભૂલ કરી જતા હોય છે, સ્પેશિયલી યંગસ્ટર જે છે, હમ. કે ઘણાને એવું લાગે કે ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો અપલોડ કરીને તમને પૈસા મળે. તો ઘણા કમેન્ટ પણ એવી કરતા હોય છે. મેં કીધું તો તમને ખબર જ નથી કે ઇન્સ્ટાગ્રામ કોઈ પૈસા આપતું જ નહીં નહીં નથી નહીં કોઈને. અત્યારે બહુ આ મિથ છે. અત્યારે જ્યારે હું હા. લોકો વચ્ચે જાઉં છું, લોકો મને પૂછે છે, કારણ કે ઘણા ફેન્સ ફોલોઅર્સ મળે એટલે પહેલાં એમ જ પૂછે તમને તો ઇન્સ્ટાગ્રામ કેટલા લાખો કરોડો રૂપિયા આપે છે. પણ હું આજે બધા સાથે એક વાત ક્લિયર કરવા માગું છું. યુટ્યુબ જે રીતે ઇન્કમ આપે છે હમ. એ રીતે ઇન્સ્ટાગ્રામ કોઈ પણ પ્રકારના મિલિયન વ્યૂઝ હોય કે પછી ગમે એટલા વ્યૂઝ હોય, ઇન્સ્ટાગ્રામ યુટ્યુબની જેમ પૈસા આપતું જ આપતું નથી. નથી. હા, આઈ થિંક 2023 અથવા 24 વચ્ચે ઇન્સ્ટાગ્રામે ફીચર રોલ આઉટ કર્યું હતું યુએસમાં, ઓકે. અને ઇન્ડિયામાં રેન્ડમ ક્રિએટરને આ ફીચર આવ્યું હતું જેમાં વ્યૂઝ ઉપર એને પૈસા મળતા અને વચ્ચે વચ્ચે એડ્સ આવતી હોય. રીલ જોતા હોય એટલે તમને ખ્યાલ હોય તો એક એડ આવે હા, વચ્ચે, આવે આવે. એટલે એ એડ્સ ઉપર પૈસા મળતા. પરંતુ આ ફીચર એને 2 થી 3 મહિના જ રાખ્યું. અત્યારે યુએસમાં બી બંધ કરી દીધું છે, હમ. કારણ કે ઇન્સ્ટાગ્રામ પોતે અત્યારે ખોટમાં ચાલે છે. એને નફો નથી થતો ઇન્સ્ટાગ્રામને. આ એક આર્ટિકલમાં મેં વાંચ્યું હતું. હમ. એટલે ઇન્સ્ટાગ્રામ કોઈ પણ પ્રકારના પૈસા નથી આપતું. અમે જે કોન્ટેન્ટ ક્રિએટર જે પૈસા કમાઈએ છીએ હમ. એ કાં તો યુટ્યુબ હોય છે અથવા તો સ્પોન્સર્ડ વિડીયો હોય છે, હા, એડ્સ હોય તો છે, brand કોલાબોરેશન. promotion તમે યસ જે યસ, કરતા બ્રેન્ડ હોય. ડીલ્સમાંથી જ અમે પૈસા કમાઈએ છીએ. હમ. એટલે એ બધાએ જાણવું ખૂબ જરૂરી છે કે આમાં બહુ મહેનત લાગે. બહુ બહુ એવું નથી કે તમે લાઈક સપોઝ અત્યારે બધા શોર્ટકટ જે શોધતા હોય છે ને, કે ડાન્સનો વિડીયો મૂકી દીધો, હમ. નો ડાઉટ તમે ફેમસ થઈ જશો, તમારા ફોલોઅર્સ આવી જશે, પણ શું ફોલોઅર્સ આવશે, ફેમસ થશો, એનાથી તમને જમવાનું થોડી આવશે નહીં ઘરમાં. નહીં ડેફ. લોકો તમારી રીલ જોઈને ખુશ થશે કે ઓહો સરસ ડાન્સ કરે છે. યસ. એટલે અત્યારે કાં તો એવા ફાલતુ વસ્તુ ચાલે છે, કાં તો કોઈ બકવાસ નેગેટિવ તમે કરતા હોય યસ. ને, એવી વસ્તુઓ વધારે લોકોને લાઈક અટ્રેક્ટ કરે છે. અને હવે તો ઇન્સ્ટાગ્રામના નવા રૂલ બી એ લોકોએ લાવ્યા છે, એટલે હા. કંઈ પણ ઇન્સ્ટાગ્રામ ઉપર બી એવી વસ્તુ આવતી થઈ ગઈ છે કે ઘણીવાર આપણી ફીડમાં આવે તો આપણને શરમ આવી જાય કે યાર હવે આટલું બધું તો આ ના હોવું બહુ જ જોઈએ. વધારે સેન્સિટિવ કોન્ટેન્ટ આવે છે. હા, એટલે યંગસ્ટરને એ જાણવું જરૂરી છે કે એટલું ઇઝી નથી. જેટલું તમે જોબ કે બિઝનેસ કરો એટલું જ આ ડિફિકલ્ટ છે. અને તમારે કેમ કે અલ્ગોરિધમ પણ એક એવી વસ્તુ છે ને, યસ કે યસ તમારો યસ ટાઈમ, યસ. તમારો ડેઝ, આ તે બધું એટલું બધું છે. ઇટ્સ લાઈક અ સાયન્સ. હા, મેં કેવું છે કે ઘણા લોકો એમ જ કે તમારી ભાઈ બેઠી આવક છે, બેઠી ઇન્કમ છે, પણ એવું નથી. તમે જેટલો બિઝનેસમાં ભોગ આપો છો, હમ. હવે નહીં માને અત્યારે ઘણા લોકો, મારી એક રીલ હોય છે ને, હમ. તમે જોશો તો ગુજરાતમાં ટેક પેજ જે સૌથી મોટી ટેક ચેનલ છે ઇન્સ્ટાગ્રામની અમારી છે. હમ. હમ. હવે એક રીલ એડિટર જે મારો કોફાઉન્ડર વેદાંત કરે છે, હમ. જો બ્રેન્ડ ડીલવાળી કોઈ રીલ હોય, જેમ હા. કે હમણાં S25 અલ્ટ્રા ફોન લોન્ચ થયો, હમ. એ અમારી પાસે આવ્યો છે, સેમસંગવાળાએ મોકલ્યો છે. એ બ્રેન્ડ ડીલ્સનો એક ભાગ છે. હવે એ રીલ એડિટ કરવા માટે, મારે સ્પોન્સર રીલ એડિટ કરવા માટે ખાલી 1 મિનિટ અથવા તો 1 મિનિટની માથે 20 સેકન્ડ, હા. 3 થી 3.5 કલાક લાગે છે એક રીલ એડિટ કરવા માટે. હા, બિલકુલ, અને બિલકુલ. શૂટ માટે એક આખો દિવસ અલગ. અને જે નોર્મલ રીલ એડિટ કરીએ છીએ એમાં 1 થી 1.5 કલાક લાગે છે, અને હમ. શૂટ કરવા માટે 1 થી 2 કલાક અલગથી. હા. એટલે શું બોલવું, જે તમારી સમક્ષ હું બોલતો હોઉં છું અથવા તો આ પોડકાસ્ટમાં અમે જે વાતો કરીએ છીએ, હા. એક શબ્દ, એક હૂક, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં એવું વસ્તુ છે, સ્ક્રોલ કરશો 1-2 સેકન્ડ નહીં મજા આવે, ચલો ચલો, બીજું હા. બીજું. Correct. એટલે આમાં એવું છે કે શરૂઆતની 2 સેકન્ડમાં મારે કઈ રીતે ઓડિયન્સને ટાર્ગેટ કરવી, કઈ રીતે એને મારે સ્ટિક કરવી મારા રીલ મારફતે. હા. એટલે પછી એમાં સમય જતો હોય છે કે સ્ટ્રેટેજી બનાવવી પડતી હોય છે કે કયા ટાઈપના Correct. કોન્ટેન્ટ ચાલે છે, હા. છેલ્લા મહિનામાં કયા ટોપિક ઉપર ચાલ્યા, હમ. યુટ્યુબમાં લોંગ ફોર્મમાં અમે શું નવું કરી શકીએ છીએ, Correct. ટેલિગ્રામમાં પણ મારી ચેનલ છે, એમાં પણ લોકો હમ. સાથે કઈ રીતે એંગેજ રહેવું, ઇવન ફેસબુકમાં પણ કઈ રીતે કરવું. હમ. સો આ બધું ઘણું બધું હોય છે. એટલે કે એવું નથી કે બેઠી આવક હોય છે, આની પાછળ બહુ જ બહુ બધી મહેનત જાય મહેનત છે. લાગે છે. બિલકુલ, બિલકુલ. અને એવું આના સિવાય કોઈ ઇઝી વે ખરો જેનાથી મોબાઈલ પર ઘરે બેઠા કોઈ ઇન્કમ જનરેટ કરી શકે? કેમ કે તમે ટેકમાં આટલું યસ બધું યસ. નોલેજ છે, તો કોઈ એવા પ્લેટફોર્મ કે કોઈ એવા ટૂલ કે એવી કોઈ વસ્તુ હોય જેનાથી લોકો ઘરે બેસીને કમાઈ શકે? હું મારી જ વાત કરું તો હું ફોનમાં જ કોન્ટેન્ટ રાઇટિંગ કરતો. હમ. એટલે કોન્ટેન્ટ રાઇટિંગ એક એવી વસ્તુ છે કે તમે આર્ટિકલ વાંચતા હોય, હમ. હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, જે પણ લેંગ્વેજમાં તમે સારા હોય, હમ. એ પહેલાં તમે નોલેજ ગેઇન કરો. પછી એમાં ઘણી બધી વસ્તુ છે, રાઇટિંગ છે, એડિટિંગ છે, સ્ક્રિપ્ટ રાઇટિંગ છે, કે પછી ગ્રાફિક ડિઝાઇનિંગ છે. આ હમ. બધી જે અત્યારે ચાલે છે, ટ્રેન્ડિંગમાં છે અને લોકોને જરૂર છે, હમ. હમ. એવી વાત કરું છું. રાઇટિંગ એક એવી વસ્તુ છે કે જે ક્રિએટિવ માઇન્ડ હોય, કરેક્ટ. જે લેખનમાં સારા હોય, સારા હોય. એના માટે બની છે. હમ. હવે અમુકના વિઝન એવા હોય કે એને ડિઝાઇન સારી ફાવતી હોય, હમ.
અને બીજા અમુકના વિઝન એવા હોય કે વિડીયો એડિટિંગ કરી શકતા હોય. તો આ બધી વસ્તુ આપણે ફોનમાંથી બેઝિક શીખી શકીએ છીએ. જેમ કે હું ટેક બર્નર ટીમમાં 1500ની જોબ કરતો, મારા ફોનમાંથી જ કોન્ટેન્ટ રાઇટિંગ કરતો. ત્યારે મારી પાસે લેપટોપ નહોતું. લેપટોપ મેં હજી 2 વર્ષ પહેલાં જ લીધું. ઇન્ડસ્ટ્રીમાં હું 6 વર્ષથી છું, પરંતુ લેપટોપ મેં 2 વર્ષ પહેલાં જ લીધું. એ પહેલાં હું સ્માર્ટફોનથી જ બધું વર્ક કરતો. એક ટેબ્લેટ હતું બસ. એટલે પછી તમે ફોનમાં જો તમે રાઇટિંગ કરી શકો, ડિઝાઇનિંગનું પિક્સલ લેબ કરીને એપ્લિકેશન છે, એમાં ક્રિએટિવ ડિઝાઇન કરી શકો છો. એડિટિંગ પ્રોફેશનલ વેમાં તમને સારા સોફ્ટવેર જ જોશે, નો ડાઉટ. એ હું પણ કહું છું, કારણ કે હું જ કોઈ એડિટર હોય તો ફોનમાંથી એડિટિંગ કરે છે તો હાયર ના કરીએ. પરંતુ શીખી શકો ડેફિનેટલી. જ્યાં સુધી તમારી પાસે સાઇડ ઇન્કમ નથી અથવા તો લઈ નથી શકતા ત્યાં સુધી શીખી તો શકો છો ને. એટલે તમારો બેઝ તૈયાર કરો. રાઇટિંગમાં તમે કરી શકો છો, કે પછી ડિઝાઇનિંગમાં કરી શકો છો, વિડીયો એડિટિંગમાં કરી શકો છો. ઘણી બધી ઇન્કમ જનરેટ થાય. અને અત્યારે તો ઘણા ટૂલ આવી ગયા છે જે તમારી લાઈફને બહુ ઇઝી કરી લે. યસ તમારે કોઈ ફિલ્ડનું એક્સપર્ટ થવાની જરૂર નથી. એઆઈ નો એટલો બહુ જ વધારે મતલબ દરેક વસ્તુ માટે એઆઈ છે. અને એ આપણે જોઈએ તો એક મને ઘણી વાર એવું લાગે ને કે આના સાઈડ ઇફેક્ટ ક્યાંક વધારે તો નહીં થાય. તમને શું લાગે છે? એમાં એવું છે કે જ્યારે ચેટ જીપીટી આવ્યું હતું ત્યારે એવા મીમ ફરતા હતા કે ભાઈ ચેટ જીપીટી આવી ગયું છે એટલે કોન્ટેન્ટ રાઇટરની જોબ ખતરામાં છે. કારણ કે કેવી વસ્તુ છે કે ચેટ જીપીટીમાં તમે પ્રોમ્પ્ટ નાખો કે ભાઈ મારે આના ઉપર આખો પેરેગ્રાફ જોઈએ છે, તમને ડિટો ટુ ડિટો આપી દેશે. ઇવન હું પણ ક્યારેક કોઈને મેલ કરવો હોય તો હું લખી દઉં, મારી પાસે ટાઈમ ન હોય એટલે હું પ્રોમ્પ્ટ નાખું ને મને મળી જાય છે. પરંતુ કેવી વસ્તુ છે કે ક્રિએટિવ જે ક્રિએશન થાય ને હ્યુમન માઇન્ડમાં, એવું એઆઈ નથી કરી શકતું. પરંતુ એ હેલ્પફુલ છે ડેફિનેટલી. અને ઘણી અત્યારે કંપની એવી છે જે પ્યોર એઆઈ બેઝડ વર્ક કરે છે. મારા અમુક એવા મિત્રો છે. એટલે એ શક્યતા છે કે ઘણા લોકોનું શું કહેવાય ડાઉનગ્રેડ થઈ શકે. પરંતુ જો તમે ક્રિએટિવ છો તો ડેફિનેટલી તમને એઆઈ પણ બીટ નહીં કરી શકશે અને કોઈ પણ દુનિયાની વસ્તુ બીટ નહીં કરી શકશે. કારણ કે ક્રિએટિવ માઇન્ડ હ્યુમન બિંગ પાસે જ છે. એઆઈ છે, બનાવ્યું આપણે એમને જ છે. એટલે આપણું માઇન્ડ તો આપણી પાસે જ છે. હવે તમારા માઇન્ડ પાસેથી કેટલું આઉટપુટ લેવું છે તમારા ઉપર ડિપેન્ડ કરે છે. એટલે જ કદાચ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ ને એઆઈ લર્નિંગ અત્યારે વધારે ચાલે છે. કેમ કે જો મેં હમણાં એક એવું હું પણ આ બધું શીખતું. ઘણા બધા વેબિનાર્સ થતા હોય છે ને, 100-200 રૂપિયામાં ઘણા થતા હોય. તો મને ઇન્ટરેસ્ટિંગ લાગે તો હું પણ જોઈન કરી લઉં છું. એવું મેં ટૂલ જોયું કે તમે કોઈ વિડીયો કે કોઈ પીડીએફ ડોક ફાઇલ તમે એમાં નાખો તો એ તમને એની સમરી બનાવીને આપી દે. એટલે તમારે આખું ગો થ્રુ કરવાની જરૂર જ નથી. આઈ વોઝ વેરી ઇમ્પ્રેસ કે આ તો ટાઈમ સેવ થઈ જાય તમારો, કે આખું તમારે ગો થ્રુ ના કરવું પડે, પણ તમને એક શોર્ટ સમરીમાં આપી દે. એટલે આ અને ટેકમાં તમે સ્પેશિયલી જે તમારા ફ્રેન્ડની વાત કરતા હતા એમાં મેં છે ને બહુ વર્ષોથી આ જોયું છે કે સ્પેશિયલી કાઠિયાવાડી બોયઝ જે હોય છે ને એ લોકો ટેકમાં આટલા બધા કેમ આગળ હોય છે. એન્જિનિયરિંગ વર્ક કે એઆઈ ટેકનોલોજી, મારા ઘણા બધા ગ્રુપમાં સર્કલમાં પણ એવા લોકો છે. સ્પેસિફિકલી એ રીજન કાઠિયાવાડ રીજનના લોકો સુપર્બ હોય છે આમાં, એક એક્સપર્ટીઝ. અને એ લોકો બહુ સારું. અમદાવાદમાં પણ કેટલા એવા બધા છે કે જ્યાં મોસ્ટલી કાઠિયાવાડી બોયઝ જ હશે. તો એવું શું છે એ એરિયામાં કે ત્યાંથી આટલા બધા ટેકનોલોજી? હવે એવું છે, કાઠિયાવાડના અહીંયા કેટલા છે એનો તો મને અંદાજો નથી, પરંતુ આઈ એગ્રી કે કાઠિયાવાડી જે લોકો છે, એટલે બીજા કોઈ ખોટું ના લગાડતા, પરંતુ એમાં એવું છે કે જો ફેમિલી બેકગ્રાઉન્ડની પહેલાં વાત કરીએ, કારણ કે અત્યારે ઘણા મારા એવા ફ્રેન્ડ છે જેને આ ફિલ્ડમાં આગળ વધવું છે, પરંતુ અત્યારે તેવું નથી. સ્ટીલ અમુક એવા ફેમિલી છે જે રેસ્ટ્રિક્ટ કરે છે કે ભાઈ આપણી આ લાઈન નથી, આપણે એમાં ના કરવું જોઈએ. પરંતુ હું એવું માનું છું કે અત્યારના મોસ્ટ ઓફ પેરેન્ટ્સ એવા થઈ ગયા છે કે ભાઈ જેને જેમાં રસ છે કરવા દઈએ, કારણ કે એમને ખબર છે કે નોકરી એ નોકરી છે, જોબ એ જોબ છે, બિઝનેસ એ બિઝનેસ છે. મારો માઇન્ડ સેટ કેવો છે કે અત્યારે લોકો ભૂલ શું કરે છે હું તમને જણાવું. 20 થી લઈને 26 વર્ષ સુધી નોકરી કરે છે. શું કહે છે કે મારે નોલેજ ગેઇન કરવું છે, એક્સપિરિયન્સ લેવો છે. નો ડાઉટ સાચા છે. પછી એ લોકો 27 કે 28 વર્ષે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરે છે અથવા તો બિઝનેસ શરૂ કરે છે. ભૂલ ત્યાં થાય છે. અને આ ઉંમર એવી છે કે જ્યારે તમારા મેરેજની જવાબદારી હશે, ફેમિલીનું ભાર સંભાળવાની જવાબદારી હશે. એટલે આ ઉંમરમાં તમારી સાથે કેટલા બધા સ્ટ્રેસ પણ આવશે. તમારે એક તો કરિયર શરૂ કર્યું છે એનું સ્ટ્રેસ, તમારી જે બિઝનેસ શરૂ કર્યું છે, સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે એનું સ્ટ્રેસ, પ્લસ ફેમિલીની જવાબદારી. હવે મેં અહીંયા શું કર્યું, મને ખબર હતી કે આવું થવાનું છે, એટલે મેં રિસ્ક લીધું. 21 થી લઈને 24 વર્ષ સુધી મેં કીધું આમાં હવે લડી લેવું છે, જે થાય આ ફિલ્ડમાં મારે હા જોઈએ કે ભાઈ ચાલે છે કે નથી ચાલતું. ના ચાલે તો આપણી પાસે ઓપ્શન છે કે હું જોબ કરીશ. હવે 25-26 વર્ષે
આપણને જો સક્સેસ નથી મળતી, મેં 21 વર્ષે શરૂ કર્યું, 24 વર્ષ સુધીમાં મને મારું આઉટપુટ મળ્યું કે ફૂલ ટાઈમ મારે આ કરવું જોઈએ, અત્યારે હું સારું એવું કરું છું. હવે આમાં મને સક્સેસ મળ્યું એટલે હું અહીંયા છું. જો ના મળ્યું હોત તો કંઈક સારી એવી જોબ કરતો હોત અને એમાં પણ ડિસેન્ટ સેલેરી મળે. જોબ કરવી એ કોઈ ખરાબ વસ્તુ નથી, પરંતુ તમારે જો સ્ટાર્ટઅપ કરવું છે તો નાની ઉંમરમાં હું સજેસ્ટ કરીશ, નો ડાઉટ 1-2 વર્ષનો અનુભવ લઈ લો જોબનું, તમને એવું હોય અથવા તો ફેમિલી કહેતું હોય, પરંતુ સ્ટાર્ટઅપ કરવું હોય તો મારા ખ્યાલ મુજબ અનુભવ લીધા પછી બને એટલા શોર્ટ ટાઈમમાં કરી લ્યો. અને 4-5 વર્ષમાં સક્સેસ નથી મળતી, જવાબદારી આવી ગઈ છે તો જોબ કરો, અધરવાઇઝ એમાં સ્ટક રહ્યો તો જ તમને એનું આઉટપુટ મળશે. એટલે હું એમ કહીશ કે ભાઈ બને એટલું જલ્દી તમારું સ્ટાર્ટઅપ શરૂ કરી અને એમાં મહેનત કરો અને 4-5 વર્ષ પૂરો ભોગ આપો, જો તમને 100% સક્સેસ મળે જ. પણ બાય ચાન્સ ના મળે તો પછી તમે જોબ તો કરી શકો છો. એટલે જે બીજા ભૂલ કરે છે 21 થી 25 વર્ષ સુધી જોબ કરીને પછી જે ઉંમરે જવાબદારી આવે ત્યારે બિઝનેસ શરૂ કરવાની ના કરવી જોઈએ. એટલે આ એક મારે વાત શેર કરવી હતી, કારણ કે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. આપની ટેક સાઇડ અને સોશિયલ મીડિયા સાઇડ તો બધાએ આ જોયેલી જ છે, પણ આપની એક બીજી સાઇડ પણ છે કે આપ લખો પણ છો, એક પોએટ છો, તો એમાં ઇન્ટરેસ્ટ ક્યારથી આવ્યો અને હજુ પણ તમે લખો છો? એટલે એમાં શું, પોએટ તો ના કહી શકાય, પરંતુ એ ક્રિએટિવ કંઈક ને કંઈક શાયરી થઈ ગઈ અથવા તો કંઈક કવિતા થઈ ગઈ, એવું બધું લખતો હોઉં છું. લખતો હમણાં ઘણા સમયથી એમાં એવું છે, આ ફિલ્ડમાં આવ્યા પછી ફૂલ ટાઈમ આમાં એવું રહેવું પડતું હોય છે, જેના કારણે સમય નથી મળતો. સ્ટીલ આજની તારીખમાં હું મારું વાંચન રેગ્યુલર હોય છે, આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન કરતો હોઉં છું, કંઈક સારી બુક્સ હોય એ પણ વાંચું છું અને ક્યારેક ક્યારેક લખું પણ છું. એટલે એમાં એવું હતું કે નાનપણથી ખબર નહીં, મારા મમ્મી છે આમ જો તો 4 જ ભણેલા છે, પરંતુ એ કીર્તનોની રચના કરે છે. હવે એમાં એવું છે કે આ બધી કુદરતની દેન છે કે આમાં આધ્યાત્મિકતામાં તમે આવો, નરસિંહ મહેતા હતા, ક્યાં ભણેલા હતા, ભાઈ મીરા હતા, નોલેજ નહોતું કાંઈ જે સંસારનું, બાકી આધ્યાત્મ લેવલ એટલું હતું કે આજે આપણે એના કીર્તનો ગાઈએ છીએ, સ્ટડી કરીએ છીએ, પાઠ્યપુસ્તકમાં આવે છે. એમનો ભક્તિ યોગ તો આપણી 8મી પેઢીનું નામ આપણને યાદ નથી, પરંતુ એ કેટલી પેઢી પહેલા થઈ ગયા તેમ છતાં પણ આપણને એમનું યાદ છે. એટલે એ મારા મમ્મી કરતા, હવે એનો વારસો મારામાં આવ્યો છે કે પછી જે તમે કંઈ કહી શકો એ. એટલે હું ક્યારેક ક્યારેક લખતો, પ્રેમ વિશે લખતો, અને વચ્ચે ઘણા એવા જે કવિતા હોય અથવા તો કોક મારી કવિતા વચ્ચે વચ્ચે હું ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કરતો. એટલે વાંચો, એટલે સમજો ને કે અમુક એવા શાયર હોય કે એવી હાર્ટ બ્રોકન શાયરી લખતા હોય. આ એક ફની વાત છે કે એટલે લોકોને એવું થાય કે ભાઈ આની સાથે એવું થઈ ગયું છે. એવું નથી હોતું ભાઈ. આમાં એવું છે કે જે રાઇટરના હૃદયમાં એવું આવે કે ભાઈ મારે આ લખવું છે એટલે લખી કાઢે છે. એટલે લોકો એમ સમજે છે કે આના હૃદયમાં એવું, આના જીવનમાં એવું થઈ ગયું હોય છે. એવું કશું નથી હોતું. આઈ એમ હેપીલી સિંગલ રાઇટ નાઉ. એટલે મારી ઘણી એવી શાયરી છે જે વન સાઇડેડ લવ ઉપર હોય છે, ઘણી એવી હોય છે કે જે પ્રેમ ઉપર હોય છે, અને ઘણી કવિતાઓ ભક્તિ ઉપર પણ હોય છે. એટલે હું ક્યાંય પબ્લિશ નથી કરતો. મારી પાસે જ મારી ડાયરીઓ છે, એમાં હું રાખ્યું છું. ઇન ફ્યુચર એવું વિચાર છે કે જો સમય મળે, ટીમ મોટી થઈ જાય અને મારી પાસે ટાઈમ વધે તો હું ક્યારેક પોડકાસ્ટમાં પણ અથવા તો મારા વિડીયોઝ થ્રુ પબ્લિક કરીશ. એટલે અત્યારે તો ડાયરીઓની વચ્ચે જ છે. તો અત્યારે અહીંયા વ્યુઅર્સ માટે તમે એકાદું કોઈ બી એમાં એવું છે કે બધી મારી ડાયરીઓમાં સંગ્રહ છે. એટલે તમે મને પહેલા કીધું તો હું આખી 2 કવિતાઓ લઈને આવત. તો કોઈ તમારી યાદ હોય તો, કે કોઈ પણ તમારી ફેવરેટ એવી કોઈ હોય? એટલે મેં 2 જ લાઈન છે અને આ વન સાઇડેડ લવ કહી શકાય. એટલે મસ્તી છે અત્યારે, પરંતુ મેં લખી હતી બહુ ટાઈમ પહેલા કે જખમોની સાથે જીવતા શીખી લીધું વિવેક, હવે એને હું કંઈ નહીં પૂછું, ભલે મને એકાંતમાં મળે. અને બીજી પણ એક એવી છે કે આ મને અનુભવ હતો, અનુભવથી મેં આ લખી હતી કે દુનિયાના લોકો ઉપર ભરોસો કરતો રહ્યો વિવેક, અંતે મને ક્યાં ખબર હતી કે મારા વાળે રંગ બદલશે. એટલે આ બધા અનુભવથી લખાતી આવે છે. અનુભવ તમને ઘણું બધું શીખવાડતો. યસ, ડેફિનેટલી. મિડલ ક્લાસમાં જો તમે જન્મો, અને મારા ગુરુશ્રી તો એમ જ કહે છે, તમે ગરીબ પરિવારમાં અથવા મિડલ ક્લાસમાં જન્મ મળે છે ને, એ તમારા એનાથી મોટો પુરસ્કાર ભગવાને તમને આપ્યો જ નથી. કારણ કે એમાંથી તમે જે આ જર્ની થાય ને એ લેવલ, કારણ કે રિસેન્ટલી જ વાત કરું, 4 દિવસ પહેલાંની, મારું મંદિર છે બાબરમાં. દરરોજ મારું શેડ્યુલ એવું છે, બાબરામાં હું હોઉં એટલે આરતી સમયે હું જ આરતી ગાઉં છું. ત્યાં ધૂન કીર્તન બધું હું જ કરું છું, કારણ કે આધ્યાત્મિક છું એટલે મને વધારે રસ પડે છે. એટલે હું પહેલાં ચાલીને જતો, પછી મારી દીદીની ગવર્મેન્ટ જોબ લાગી, ટીચર. એટલે એના માટે અપડાઉન માટે સ્કૂટી લેવાની થઈ, એટલે 1.5 વર્ષ પહેલાં એ પહેલાં સાયકલ હતી.
એટલે પહેલાં ચાલીને જતો, પછી સાયકલમાં મંદિરે જતો, પછી સ્કૂટી મારી દીદીની લીધી, એટલે પછી એ સ્કૂલેથી આવી જાય એટલે હું એમાં જતો. 2 કિલોમીટર દૂર છે મારા ઘરથી મંદિર. અને પછી રિસેન્ટલી મેં 2 મહિના પહેલાં 4 વ્હીલ લીધી. એટલે હું ને મારા મમ્મી હમણાં 4 વ્હીલમાં જ આવતા હતા. એટલે મારા મમ્મી મને કહેતા હતા કે જો આપણો સમય કેવો હતો, પહેલાં તું ચાલીને જતો, પછી તું સાયકલમાં જતો, પછી તું સ્કૂટીમાં જતો, અને આજે આપણે 4 વ્હીલમાં છીએ. એટલે ભગવાનની કૃપા છે, આમાં કોઈ પણ પ્રકારનો અહંકાર અથવા તો એવો ઈગો નથી. કારણ કે મારા મમ્મી મને આવું કહેતા રહે સાઈડમાં, અને હું પણ 4 વ્હીલ લઈને જ્યારે મંદિરે જાઉં ને ત્યારે ભગવાનને આમ આપણાથી કહેવાય, હું કોઈ દિવસ માગું નહીં ભગવાન પાસે. આ એક અને મને માગતા આવડતું નથી. હું મળવા જાઉં છું મંદિરમાં, કોઈ પણ XYZ, રામજી મંદિર હોય, સ્વામિનારાયણ મંદિર હોય, કૃષ્ણ મંદિર હોય, XYZ શિવાલય હોય, બધા જ મંદિરે જાઉં છું. એટલે મને માગતા પહેલેથી નથી આવડતું. હું ત્યાં જઈને જોઉં, મૂર્તિના દર્શન કરું, શું પહેર્યું છે, મળી આવું ભગવાનને, ભાઈ કેમ છો, તમે મને અહીંયા સુધી પહોંચાડ્યો, તમારો ખૂબ ખૂબ આભાર, ફોરએવર ગ્રેટફુલ રહીએ છીએ. એટલે બસ આવી રીતે ચાલે છે જીવન. એટલે ગ્રેટિટ્યુડ તમારે થોડું કૃતજ્ઞ રહેવું જરૂરી છે. ઓબ્વિયસલી 100%. અને એકચ્યુઅલી એ જે તમારા લાઈફની જે સ્ટ્રગલ હોય ને, એ તમે એક સક્સેસ પછી પાછળ ફરીને જોવો ને, બહુ જ મજા આવે. એને જોવાની બહુ મજા આવે કે ક્યાં હતા અને ક્યાં સુધી પહોંચ્યા છે. 100%. એ કદાચ એક બહુ પૈસાવાળા ઘરમાં જન્મેલા બાળકને બધું કદાચ મળી જતું હશે, પણ એક મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસમાંથી જે છોકરું આવી અને છોકરો છોકરી કે જે પણ હોય, એ એક સક્સેસ ઉપર પહોંચે ને ત્યારે એનો આનંદ એકદમ અલગ હોય છે. કારણ કે આ વસ્તુ આપણાથી વધારે આપણા પેરેન્ટ્સને અનુભવાતી હોય છે. અને ખાસ કરીને આ ફિલ્ડમાં એવું છે કે મારા મમ્મી શાકભાજી લેવા જાય ને ત્યારે એ મારા મમ્મીને શાકભાજીવાળા ભાઈ કહે કે તમારા છોકરાને વિડીયો જોઉં છું ત્યારે, અને લિટરલી મારા મમ્મી પપ્પાને ખબર નથી કે ટેક હોય શું છે. મારી ઇન્સ્ટાગ્રામ 1.1 મિલિયન ફોલોવર છે, એને કશું નથી ખબર. એને ખબર છે કે ભાઈ વિડીયો બનાવે છે, સારું કામ કરે છે, ઇન્કમ સારી છે, ધેટ્સ ઇટ. એ ખુશ છે, હું ખુશ છું. એટલે એને મજા ત્યારે આવે કે કોઈ અન્ય વ્યક્તિઓ એને કહી જાય કે તમારો છોકરો ખૂબ જ સારું કરે છે. અને રિસેન્ટલી અમે જ્યારે કાર લીધી ત્યારે મારા પપ્પા એના ફ્રેન્ડ્સને કહેતા હોય આપણી કાર મારો છોકરો લઈ આવ્યો જોઈએ કે નહીં. એટલે પ્રાઉડ મુમેન્ટ થાય. હું પેરેન્ટ્સ સાથે આ શેર ના કરી શકીએ. ઓબ્વિયસલી ફાધર અને એના સનનો જે એક્સપ્રેસ ના કરી શકે, મમ્મી સાથે હજી ઘણીવાર એક્સપ્રેસ થઈ જાય, પરંતુ પપ્પા સાથે ના થાય. એટલે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણને એવું થાય કે મારા ફાધર મારા પર પ્રાઉડ ફીલ કરે છે, અને ડેફિનેટલી કરતા જ હોય છે. એટલે આવી રીતે ફિલિંગ થતી હોય છે. તો તમે જે વાત કરી સ્ટ્રગલની, એમાં તમારી લાઈફમાં સ્ટ્રગલનો કેટલો પાર્ટ રહ્યો અત્યાર સુધી પહોંચવામાં, અને કેવી સ્ટ્રગલ રહી છે તમારી લાઈફમાં? એટલે મારું જો સ્ટડી બેકગ્રાઉન્ડ અને હું અત્યારે જે પ્રોફેશનમાં છું એ બંને ડિફરન્ટ છે. એટલે સ્ટ્રગલમાં તો એવું છે, હું ઓનેસ્ટ વાત કરું તો સાવ એવી સ્ટ્રગલ પણ નથી કે સાવ એટલે સાવ કશું ના હોય. હા, એવી સ્ટ્રગલ હતી કે ભાઈ જરૂર પડે તો લોન લેવી પડે. કારણ કે મારા 12માની જ્યારે ફી હતી, સાયન્સની ફી, મારા પપ્પાએ લોન લઈને ભરી હતી. મને પછી ખબર પડી જ્યારે હું કોલેજના પહેલા વર્ષમાં આવ્યો ત્યારે, મને નહોતી ખબર. એટલે એ રીતે થોડી સ્ટ્રગલ હતી, પણ સાવ એવું નહોતું. એટલે સ્ટ્રગલને મેં એન્જોય કરી છે. મેં ત્યારે એવું લીધું નથી કે ભાઈ હું સ્ટ્રગલ કરું છું, એક દિવસ આમ કરીશ. લાઇટલી જે જીવનમાં આવે છે સારા માટે આવે છે, મારે એને ફેસ કરવાનું છે, એનું સોલ્યુશન શોધવાનું છે, ધેટ્સ ઇટ. એટલે આવી રીતે હું જીવન જીવું છું. સંઘર્ષ અત્યારે પણ કરીએ છીએ અને આગળ પણ કરતા રહીશું. કારણ કે સ્ટ્રગલ વગર નકામું છે જીવન, મજા નહીં આવતી. લાઈફ મોનોટોનસ થઈ જાય ને, પછી મજા જ ના આવે. માગો એ મળી જાય એ વસ્તુ અલગ છે, ને પછી તમે એક સંઘર્ષમાંથી આગળ વધો. જેમ કે શૂટ કરવું એ સંઘર્ષ છે, આઉટડોર શૂટ કરવું બહુ ડિફિકલ્ટ છે. એટલે એ પણ એક સંઘર્ષ છે. અત્યારે એ સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છે. ઇન ફ્યુચર બીજું કંઈક આવશે. હા, એ તો છે. અને એ સાચી વાત છે તમે જે કીધી, જે મા બાપનો જે ત્યાગ હોય છે બાળકોની લાઈફમાં, એ અનબિલિવેબલ હોય છે. લાઈક કોઈ બી, કેમ કે હું પણ મિડલ ક્લાસથી છું, એટલે આપણને ખબર પડે કે આટલે આજે પહોંચ્યા છીએ, જે બી આપણા લાઈફમાં મળ્યું છે એમાં મા બાપનો કેટલો હિસ્સો છે, કે એમને કેટલા સેક્રિફાઈસ કર્યા હશે. ત્યારે બાળકોને કે ભાઈ ઓકે ચલો બાળકને 2 કપડાં નવા અપાવવા છે, તો મા બાપ એવું વિચારે કે આપણે નહીં લઈએ, પણ દિવાળી પર ચલો એમને આપણે કપડાં નવા આપી દઈએ. અને જ્યારે પછી બાળકો મોટા થાય ત્યારે એમની રિસ્પોન્સિબિલિટી બને કે ચલો દિવાળી આવી જાય તો મારા મા બાપને હું 2 નવા કપડાં લઈને આપું, કે મારા મા બાપને સારું લાગે એવું કરું. થોડી અત્યારની જનરેશન થોડી ડિફરન્ટ થઈ ગઈ છે. પોતાનું પહેલું ઓબ્વિયસલી બધાએ પોતાનું વિચારવું જોઈએ, પણ કદાચ મા બાપના જે સેક્રિફાઈસ છે એમની બી કોઈક આશા તો હોય કે ભાઈ અમારું બાળક પણ આટલું સારું કરશે તો અમારું પણ સારું જ થશે, અમારું ફ્યુચર પણ સારું થશે. તો આપણે ક્યાંક ને ક્યાંક એ પણ વિચારવાનું કે આપણો બંગલો કે ગાડી આવી ગઈ, પણ મા બાપનું પણ
ઘર સારી રીતે ચાલે, કે એમની જે ઈચ્છાઓ આપણા લીધે મરી ગયેલી, એમને મારી લીધેલી, એ યસ આપણે યસ પૂરી કરી શકીએ. 100% આઈ એગ્રી. એ છે. એટલે આજ તમને જોઈને એક તો મને એ ક્વેશ્ચન ક્યારનો આવતો હતો કે તમે આધ્યાત્મિક છો, તમે સ્વામિનારાયણ ઓબ્વિયસલી ફોલો કરો છો, તિલક ને બધું યસ તમે યસ લગાવેલું છે, યસ પણ તમે સ્ટાઇલિશ પણ બહુ છો. તો આજના યુવા જે પેઢી છે એના માટે લાઈક એ લોકો ડાયજેસ્ટ નથી કરી શકતા, કેમ કે ઘણા લોકો છે ને, મને બી આ ક્વેશ્ચન કર્યા છે કે તમે રુદ્રાક્ષ ધારણ કરો છો, તમે લાઈક એક સાધ્વી જેવું જીવન થઈ જાય, પણ હું એટલી જ ફેશનેબલ પણ છું. એટલે યસ તમારી જોડે હું ક્યાંક કનેક્ટ કરી શકું છું, અને એટલા માટે જ તમારા મોડે હું આ લોકો સુધી પહોંચાડવા માંગુ છું કે આ બંનેનો મેલ કેવી રીતે થાય. બહુ જ આ સારો પ્રશ્ન છે, કારણ કે અત્યારના ઘણા યુવાનો અત્યારે જો કે આઈ થિંક મોસ્ટ ઓફ યુથ છે સ્પિરિચ્યુઆલિટી તરફ વધી રહ્યું વધી છે, રહ્યું છે. કરેક્ટ. ખાસ પ્રેમાનંદજી મહારાજના કારણે રીલ્સ બહુ જોવે છે. બહુ જ. એટલે એમાં એવું છે, આધ્યાત્મિક એ એવી વસ્તુ છે, એમાં એવું નથી કે ભાઈ તમે ત્યાગ કરી દો, ડેફિનેટલી ત્યાગ કરવાનો છે, પણ કેનો? બીજી જે વધારાની મોહ માયા એક્સ્ટ્રા જે કરે છે એનો હા, શોખ, તમારા સારા કપડાં પહેરવાનો છે, પહેરો, નો ડાઉટ. બિલકુલ. સારા શૂઝ પહેરવાનું છે, પહેરો. સારી હેરસ્ટાઈલ વ્યવસ્થિત રાખવાની હા, છે, રાખો. પણ સાથે સાથે ધાર્મિક ચિહ્નો પણ ધારણ કરવો, શરમ ના આવી જોઈએ. બિલકુલ. હું ઇન્ટરનેશનલ ટ્રીપ કરું છું બ્રેન્ડ સાથે, ઇન્ટરનેશનલ બ્રેન્ડ જેમ કે વિવો છે. વિવો ગુજરાત સાથે નહીં, વિવો ઇન્ડિયા સાથે હું હોંગકોંગ ગયો તો મારી પૂજા હું સાથે લઈને જાઉં છું. કોઈ પણ જગ્યાએ જાઉં છું, મારી પૂજા હું સાથે લઈને જાઉં છું. જેમ કે દુબઈ ગયો હતો, ઇસ્લામિક કન્ટ્રી છે ને એ તો, તેમ છતાં હું મારી પૂજા સાથે રાખું છું. ભગવાનને સાથે રાખવામાં શાની શરમ છે? અને મને ચિહ્ન, હું જે તિલક ચાંદલો કરું છું, શિખા રાખું છું, મને શેનો ડર છે? બિલકુલ. હવે એનાથી તમે ડરો છો તો ઓબ્વિયસલી છે ભાઈ, ભગવાનની જે વસ્તુઓ છે હા. એનાથી તમે ડરશો તો ભગવાન તમારી સાથે ઓબ્વિયસલી નહીં રહે. હવે આપણે જે કાંઈ કરીએ છીએ એ ઓબ્વિયસલી એટ ધ એન્ડમાં તો એ જ છે, એ જ છે. જે કરેક્ટ. સ્પિરિચ્યુઅલ વ્યક્તિ હશે એ કનેક્ટ કરી શકશે. બિલકુલ, બિલકુલ. એટલે મની મેટર્સ પણ એન્ડમાં તો એ જ સાથે આવવાનું હા. છે. એટલે આધ્યાત્મિક એવી વસ્તુ છે કે ભાઈ એવું નથી કે તમે સ્ટાઇલથી દૂર થઈ જાઓ, કે હા. ભાઈ તમે ત્યાગ કરીને પ્રોપર સાધુ જેવું જીવન જીવો. નો ડાઉટ, જેને એવા પ્યોર હા. એવું જ જીવન જીવવું છે તેના માટે ત્યાગ માર્ગ છે, છે એમાં બિલકુલ. જઈ શકે છે. પરંતુ જેને બંનેમાં રહેવું છે રહી શકે છે, સારું એવું જીવન જીવી શકે છે. આધ્યાત્મિક એક વસ્તુ એવી છે કે જે લોકો જીવતા છે એને ખબર હશે, અને જે લોકોને ફોલો કરવું છે એ ફોલો કરવાનું સ્ટાર્ટ કરી દો. એમાં બીજું કંઈ વિચારવાની જરૂર નથી, તમને મજા આવશે જીવન જીવવાની. બહુ એ જ. તમને એક લિમિટ આપે છે, લિમિટ તમારા સારા માટે છે. હા. એટલે એવું જરૂરી નથી કે ભાઈ આધ્યાત્મિક હશો તો સ્ટાઇલ નહીં કરી શકો. આ તમારી સામે બેઠો છું, બિલકુલ, બિલકુલ. ઓબ્વિયસલી સારું જ છે. એટલે એ આધ્યાત્મમાં છે ને, એક તમને માનસિક શાંતિ જે મળે છે ને, યસ 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 એ તમને અદ્ભુત હોય છે. આ લોકોને રિગ્રેટ હોય કે બહુ દુઃખી થઈ જાય લોકો. ઘણા લોકો એવું પૂછે કે તમને એવું ફીલ નથી થતું, પણ મને એવું લાગે કે ક્યાંક ને ક્યાંક આધ્યાત્મનો બહુ ફાળો છે આ વસ્તુ કરવામાં, કે આ બધું તો એક ક્ષણિક છે. યસ થોડી વાર આ થશે, તમારું નુકસાન થયું, તમારું આ થઈ ગયું, તમને દુઃખ થશે, પણ કાયમી એના માટે શું? એને પકડીને એવી જ રીતે થોડા બેસી રહેશો. અને આ જીવન ચાલતું રહેવાનું છે. જીવનમાં આ યસ બધું યસ જ યસ આવશે. મૃત્યુ છે, કોઈનો જન્મ છે, આ બધું પણ ચાલતું રહેશે. પણ આધ્યાત્મિક રસ્તો તમને બતાવે કે આ એક વે છે, તમારી લાઈફ છે, આ બધું જ એનો પાર્ટ છે, પણ તમારે અંતમાં તો મુક્તિ એ તમારું એ જ ગોલ છે, ગોલ છે. એન્ડલેસ ગોલ છે. એટલે કદાચ આ જન્મમાં ના મળી શકે તો બીજા 4-5 જન્મ એટલી મહેનત કરતા રહો, યસ તો યસ કદાચ આપણને એ મળી શકે. અનલેસ કે તમે એ બધું છોડીને તમે એવા સંન્યાસમાં કે એવી રીતે હા, જઈ શકતા હોય, તો એ એક અલગ વસ્તુ છે. એ અને અલગ વસ્તુ છે. બિલકુલ. અને તમારા એટલે સ્વામિનારાયણ પંથની જે સ્પેસિફિક મને એ વસ્તુ ગમે છે ને, કે એ છે ને ધર્મ, એ પોતાનો જે ધર્મ છે, પોતાનું જે પૂજા છે, એને છોડતા નથી. યસ, લાઈક નેવર. કોઈ બી માણસ ઓફિસમાં બી આવતા હોય, કોર્પોરેટમાં પણ જોબ કરતા હોય, તો પણ તિલક એ ધારણ કરતા હોય યસ, તો કરે જ છે. એમને એ કોઈ પણ ટાઈપની એવી શરમ કે એવું કોઈને એવું નથી ફીલ હોતું જ થતું. નથી. એટલે એ એટલું સરસ વસ્તુ છે ને, તમને તમારા ધર્મથી એટલું સ્ટ્રોંગલી કનેક્ટ કરીને રાખે છે કે તમે દુનિયાને બતાવવા નહીં, પણ યસ, પોતાના પોતાના માટે માટે કરી કરીએ લેશો. છીએ. લોકોને અત્યારે એવું છે કે અમે હા. શા માટે બતાવીએ, એવું નથી હોતું. હા. હું મારા ભગવાનને બતાવવા માટે કરું છું ને. કરેક્ટ. અને આ ફિલ્ડ, હું મીડિયા ફિલ્ડમાં છું એટલે કહું છું કે એક એવી બ્રેન્ડ હતી કે જેને એવો હતો પ્રશ્ન. હવે ઓબ્વિયસલી છે ઇન્ટરનેશનલ બ્રેન્ડ હતી, એટલે એને ખબર નહોતી કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાય હોય આવું તિલક હા, ચાંદલો. એટલે બરાબર છે. એણે એવો ઓબ્જેક્શન કર્યો કે વિડીયોમાં તમે ક્લીન ફેસ રાખો ઓ. તો બેટર રહેશે. પણ નો ડાઉટ મેં કહી દીધું કે ભાઈ આ મારા શરીરનું એક અંગ છે, આને હું ક્યારેય પણ રિમૂવ ના કરી ના શકું. કરી ને મારા પહેલાંના વિડીયોથી લઈને અત્યારના વિડીયો જોઈ લો. હમ. એટલે એ બ્રાન્ડ એવો વિરોધ નહોતો કર્યો, પરંતુ એને કોઈ ક્વેશ્ચન હતો. એટલે મેં ત્યારે એને એવો હા. રિપ્લાય કર્યો, પોલાઇટ વેમાં જ હતું. આપણે એવો હા. કોઈ વિરોધ અથવા એવું કશું નહોતું. બ્રાન્ડે ખાલી એવો પ્રશ્ન હતો અને મેં એનો આન્સર કર્યો. એટલે બ્રાન્ડ પણ સમજો હતી કે નો ડાઉટ
તમે જે રૂરલ એરિયા અથવા તો સ્પિરિચ્યુઅલ વેમાં છો અમને વાંધો નથી, પણ અમે ખાલી પ્રશ્ન પૂછ્યો હતો. એ તમે નિડર થઈને જવાબ આપી શકો છો, બીવાની જરૂર નથી. એટલે કરેક્ટ. શરમાવાની ઇન શોર્ટ જરૂર નથી. જરૂર તમે જેવા છો ભગવાનને બતાવવા માટે કરો છો, પોતા માટે કરો છો, ધેટ્સ ઇટ. અને આની પાછળનું સાયન્સ પણ છે, એ લોકોને હજુ ખબર જ નથી. કેમ યસ કે તમે યસ ચંદન અને કુમકુમ આ બંનેનો તમે ચાંદલો કરો છો. એક તો તમે બુદ્ધિનું પૂજન કરો છો, અને ચંદન તમારા મસ્તિષ્કને એકદમ શાંતિ તમને ઓલવેઝ આપતું હોય. એટલે અમારા ઘરે પણ એક પંડિતજી આવ્યા હતા, એમને પણ મને એમ કીધું, અને હું કરું છું રોજ સવારે મારી પૂજા થાય. કદાચ આવો પ્રોપર નથી થતો, હા નોર્મલ કરીએ એટલે નીકળી હા જાય થોડા ટાઈમમાં, પણ રોજ સવારે કુમકુમ અને ચંદનનો ચાંદલો હું પણ કરું. જ્યારે એમને આ સાયન્સ સમજાવ્યું કે યસ આની પાછળ આ છે, એવું નથી કે જસ્ટ સ્વામિનારાયણમાં હા આ બધા કરી શકે છે. બનાવ્યું છે એટલે કરવાનું, પણ ના ધેર ઇઝ સાયન્સ, ધેર ઇઝ યસ લોજિક બિહાઇન્ડ ધીસ. એટલે આ જેટલા પણ હા, એટલે આજના કદાચ યુવાનોને લોજિક સમજાઈ જાય તો કદાચ અને એ આજના ધર્મગુરુઓ બહુ સારી રીતે કરી રહ્યા છે. આપણે યસ સદગુરુ કે શ્રી શ્રી રવિશંકર યસ પ્રેમાનંદજી યસ મહારાજ યસ જેમનું બી કહીએ, એ લોકો એટલા પ્રેક્ટિકલી સમજાવે છે ને, સમજાવે છે કે લોકોને. એટલા બધા યુવાનો વળ્યા છે આધ્યાત્મમાં, એ બહુ જ સુંદર વસ્તુ છે. હા, કારણ કે મને આની પાછળનું કારણ એ પણ લાગે છે કે ભગવાનને જ આ બધું હા, નિમિત્ત માત્ર હોય છે ને. કરેક્ટ, સાધુ કરેક્ટ. સંતો જે છે એની અંદર ભગવાન રહીને જ બોલતા હોય છે. હમ. એટલે પ્રેમાનંદજી મહારાજને દર્શન કરવાની મારી એક નિજી ઈચ્છા મારી છે. પણ છે. એટલે એ તો હું જે દી તે દી જઈશ જ. હમ. એટલે ઘણા યુથ છે ને ફોલો કરીને બહુ જ સારી બાબત છે. હમ. જેટલા પણ લોકો આધ્યાત્મિકતા તરફ વધે છે, નો ડાઉટ તમે કોઈ પણ સંપ્રદાય ચૂઝ કરો, એટ ધ એન્ડ ગોલ તો એક જ છે. એક જ છે. તમને એક લિમિટ આપે છે, આ કરવું અને આ ના કરવું, ધેટ્સ ઇટ. એ કરેક્ટ. બધા ધર્મ આ જે કે એ ધર્મ, બીજું હમ. કશું નથી. અને એ લોકોને, જે લોકો એકદમ સ્કેડ્યુલ ફોલો કરે ને, એમને પછી મજા આવે. યસ જે યસ આમને આર્મી કે આરએસએસનું એ જે હોય છે ને, એ ડિસિપ્લિન તમારામાં આવે ને, તો તમને જાતે મજા આવે કે આજે મારે આ કરવાનું છે, અને યસ હું રોજ કરું છું. એમાં તમને એક પ્રાઇડ આવે ને કે ચલો હું રોજ માળા કરું છું, કે રોજ મારે મેડિટેશન કરવાનું ભાઈ, કે રોજ મારી પૂજા તો આ રીતે જ હું યસ કરું છું. તો એમાં એક તમને પ્રાઇડ પણ પોતાનામાં આવે કે નહીં, આ વસ્તુ તો હું રોજ કરું છું એમ. એટલે ધીમે ધીમે આઈ થિંક આ બધું બહાર આવશે. લાઈક આપણે કુંભમેળામાં પણ જોયું કે કેટલા યસ બહુ શ્રદ્ધાળુઓ જ વધારે. પહોંચ્યા છે, કે ત્યાં મતલબ અઢળક પહોંચ્યા, જે ઇમેજિન ના કર્યું હોય કોઈએ, 8 થી એટલા 10 બધા. કરોડ પબ્લિક ત્યાં એક સાથે હોવી. હા, એટલે આવું ઇમેજિન જ ના, આજ સુધી તો આપણે કુંભનું જાણતા જ હતા, હા, પણ કોઈએ જવાનો પ્લાન કર્યો? પણ ના બધા કર્યું. જ હવે લાઈક તમારા મારા જેવા બધા જ લોકો જવાના પ્લાન કરી આની રહ્યા છે કે પાછળનું ચલો કારણ ચલો. સોશિયલ મીડિયા પણ હોઈ શકે. હોઈ શકે, હા, એ પણ હોઈ શકે, પણ કદાચ ક્યાંક એ એક ડિવાઇન જે ભગવાનની તાકાત યસ છે એ યસ પણ કામ કરતી હોય, કે આટલા બધા લોકોના મગજમાં એ નાખી શકે કે ચલો ભાઈ બધાએ મહાકુંભમાં જવાનું છે. 100%. કદાચ એમનો ઈશારો હોય કે ભાઈ આ કરી લો, પછી યુ નેવર નો કે શું યસ થશે. યસ યસ એટલે એ છે. એટલે આજની યુથને આધ્યાત્મ જોડે કનેક્ટ કરી અને એના થ્રુ સક્સેસ મળી શકે છે એમને, એ કનેક્ટ કરાવવું ખૂબ જરૂરી છે. યસ. જતાં પહેલાં આજના યુથ માટે તમારા તરફથી શું સંદેશ તમે આપવા માંગશો? સંદેશ તો અલ્ટિમેટ ગોલ આધ્યાત્મિક તો છે જ, એ તો બધાએ ફોલો કરવું જ રહ્યું એવું બિલકુલ. મારી નમ્ર અપીલ છે. સાથે સાથે કોઈ પણ ખોટા વ્યસન હમ. ઓબ્વિયસલી એ તમને હું ટૂંકમાં સાવ કહું, હમ. તમારા માતા પિતાથી એક પણ એવી વસ્તુ છુપાયેલી ના હોવી જોઈએ જે તમે કરતા હોય. આમાં હમ. બધું આવી ગયું. વાહ, સરસ. કારણ કે મારી વસ્તુ A to Z, આજે હું 1 વાગે પણ બહાર જાઉં ને, હમ. મારા મમ્મી પપ્પા કોઈ પણ ઓબ્જેક્શન નહીં કરતા. એને ખબર છે આ જે કરવા જાય એ સારું કરે છે. કારણ કે હમ. હું નથી કે એવી બેઠકમાં જતો, નથી બરાબર એવા છે. કોઈ ખોટા રસ્તે જતો, હમ. કે નથી કોઈ મારા એવા ફ્રેન્ડ્સ કે જેની હમ. સાથે આવું થઈ શકે. હમ. એટલે એક જ સૂત્રમાં કહું, એવું કરો જે તમારે માતા પિતાને ખબર હોય. તમારા માતા પિતાથી છુપાવીને જે વસ્તુ કરવી પડે એ ના કરવી જોઈએ. ના ધેટ્સ કરવી ઇટ. છે. ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો વિવેકભાઈ, મચ. તમે આવ્યા અને આટલી સરસ ઇન્ફોર્મેશન શેર કરી. તમને જોતા રહીશું અને તમારાથી નવું નવું રોજ શીખતા રહીશું અમે. શ્યોર શ્યોર. થેન્ક યુ સો થેન્ક યુ. મચ.